ગુલાબ ખીલશે ગુલાબ ખીલશે કે અત્યારથી જ બાપુ એમની ટણી છોડવા તૈયાર નથી. પાછળ એ શું કરશે? અહીંયા નરેન્દ્ર મોદી નહીં ચાલે, અહીંયા રાહુલ ગાંધી નહીં ચાલે, અહીંયા ચાલશે તો માત્ર ને માત્ર સમાજવાદ ચાલશે. ગુલાબ ખીલશે ગુલાબ ખીલશે એટલે મુખ્ય મુદ્દો એ જાતિવાદ ઉપર જ આધારિત આખી ચૂંટણી છે. અહીંયા છે ને એ ટણી રાખનારો નેતા લોકોને બહુ ગમે. ભાજપ જે ઈચ્છતી હતી કોંગ્રેસ કોઈ ભૂલ કરી બેસે, છેલ્લે થઈ. નમસ્કાર, તો ગર્જનાથ સાથે આપનું સ્વાગત છે. અને એક જ ચર્ચા કે વાવમાં કોણ જીતશે કોણ હારશે, ત્રિપાખીઓ જંગ, આ તમામની વચ્ચે આજે મતદાન પૂર્ણ થયું. 70% જેટલું મતદાન થયું. હજી આંકડાઓ લેવાઈ રહ્યા છે, પરંતુ કિશન, બે વિસ્તારમાં સૌથી વધુ મતદાન થયું તેવા આંકડા આવી રહ્યા છે. ચૌધરી સમર્થિત ગામડાઓમાં સૌથી વધુ મતદાન, અને તેની સાથે જ ઠાકોર સમર્થિત ગામડાઓમાં પણ સૌથી વધુ મતદાન છે તે થયું છે. બંને પક્ષ જીતનો દાવો કરી રહ્યા છે, તો ત્રીજી બાજુ માવજી ચૌધરી પણ કહી રહ્યા છે કે આ વખતે હું વિધાનસભામાં પહોંચીશ. કિશન, શું લાગે છે? તમે તો ગ્રાઉન્ડ ઉપર ગયા હતા, કેવો માહોલ અને શું કહેશો? દીક્ષિત, આપણે પહેલેથી કહેતા આવીએ છીએ કે અહીંયા કોઈ વિકાસના મુદ્દા નહીં ચાલે, અહીંયા નરેન્દ્ર મોદી નહીં ચાલે, અહીંયા રાહુલ ગાંધી નહીં ચાલે, અહીંયા ચાલશે તો માત્ર ને માત્ર સમાજવાદ ચાલશે. મતગણતરીના જે આંકડાઓ છે, મતગણતરીના જે આંકડાઓ આવ્યા છે એ સ્પષ્ટ બતાવે છે દીક્ષિત કે માવજીભાઈ અને સ્વરૂપજી ઠાકોર ચૌધરી ઉમેદવાર અને ઠાકોર ઉમેદવાર હતા, અને સૌથી વધારે મતદાન એ ચૌધરી વિસ્તાર અને ઠાકોર વિસ્તારના ગામડાઓમાં થયા છે. વાવ વિસ્તારમાં સારું મતદાન રહ્યું, સુઈગામ વિસ્તારમાં પણ સારું મતદાન રહ્યું. ભાભર આજુબાજુ મતદાનની જે ટકાવારી છે એ થોડી ઓછી રહી. સરેરાશ મતદાન એ પેટા ચૂંટણી પ્રમાણે ઘણું જ સારું થયું કહેવાય દીક્ષિત, કારણ કે ગુજરાતના તમામ નેતાઓ ત્યાં હતા, ભાજપના, કોંગ્રેસના અને માવજીભાઈ સમર્થિત. તો તમામ લોકો ગામ વાઇઝ, ફરિયા વાઇઝ, એક વાસમાંથી, એટલે કે ઠાકોર વાસ હોય, ચૌધરી વાસ હોય, રબારી વાસ હોય, તો એક જગ્યાએથી લોકોને ફોન કરી ખેતરેથી ટેમ્પાઓ, રિક્ષાઓ ભરી અને મતદાન કરાવવામાં આવ્યું છે. બંને પક્ષના નેતાઓ અત્યારે તાલુકા પંચાયત સીટ વાઇઝ અને જિલ્લા પંચાયતની સીટ વાઇઝ આંકડાઓ મેળવી સરવાળા બાદબાકી કરી અને જીતનો તાગ મેળવી રહ્યા છે દીક્ષિત. પણ ગુલાબસિંહ રાજપૂત, માવજીભાઈ અને સ્વરૂપજી ત્રણેયનો જે આજ ગુલાબસિંહનો બપોર બાદ એક વિડિયો વાયરલ થયો કિશન, અને જે ઠાકોર સમાજના લોકો ગેનીબેન પોતાના સાથે જો સવારમાં મતદાન થઈ ગયું છે એનો વાત અલગ છે, પણ બપોર પછી 100% ગુલાબસિંહ માટે માઠા સમાચાર ઠાકોર વિસ્તારમાં જે મતદાન થયું છે ત્યાંથી છે. કારણ કે કિશન એક એટલે એમને હાથ મિલાવ્યો ને અમને હાથ જોડ્યા. કિશન, એનું કારણ પણ એવું છે કે પર્સનલી પારિવારિક બહુ જૂનો ઝઘડો છે બંને પરિવારજનો, એના કારણે ગુલાબસિંહ હાથ ન મિલાવ્યા. પણ આ રાજકારણ છે, આમાં દોસ્ત તમે કાંઈ પણ કરો, ઘરની બહાર નીકળો, 3 જણા ભેગા થાય તો રાજકારણ. તમને ખબર છે કે નરેન્દ્ર મોદીને ગાળો દેનાર આજે ભાજપમાં કેબિનેટ મંત્રી થઈને બેઠા છે, એટલે તમે એવું વેરઝેર રાખીને રાજનીતિ કરો, જીવનમાં ન કરી શકો. નરેન્દ્ર મોદીને પણ એલફેલ બોલનારા વ્યક્તિ આજે ભાજપમાં કેબિનેટ મંત્રી છે, ને અમુક જણા વેઇટિંગમાં છે કે જેઓ બનવાના છે. તો એવી સ્થિતિ છે. એક નેતાએ મશરૂમની વાત પણ કરી હતી, કોઈએ ઉત્તર ગુજરાત છે, અને અહીંયા છે ને એ ટણી રાખનારો નેતા લોકોને બહુ ગમે. ગુલાબસિંહ ભલે એ જે હોય, પણ એના સમાજ ને બાકી સમાજમાં રાજપૂત સમાજ છે, માન મર્યાદા કે જે વોટ બેંક ઉપર ગુલાબસિંહ જીતી જાય. તમારે ઠાકોર સમાજ, ગુલાબસિંહને ખબર છે કે ચૂંટણી એ આજે છે, કાલે નથી. મારે રોજ મારા સમાજમાં રહેવાનું છે. હું જીતું હારું કે ગમે, પણ મારે મારા સમાજનો નેતા બનીને રહેવાનું છે. દીક્ષિત એને બહુ સારી રીતે એનું રાજનીતિ જાણે. કોઈ પણ બેઠક ઉપર ચૂંટણી લડવા જાવ તો તમામ બેઠક પર ઠાકોર સમુદાયના વોટ નિર્ણાયક છે, તમામ જગ્યાએ નિર્ણાયક છે. આ જ મુદ્દા આજે આપણે ચર્ચા કરવી છે. ગર્જનાથમાં આપણી સાથે બનાસકાંઠા વાવથી વરિષ્ઠ પત્રકારો પણ જોડાવાના છે. અત્યારે રમેશ પટેલ જોડાઈ ગયા છે. સૌથી પહેલા રમેશભાઈ, સ્વાગત છે તમારું. કયો મુદ્દો મહત્વનો? ઠાકોર અને ચૌધરી સમાજના ગામડાઓમાં વધુ મતદાન થઈ તેવા અહેવાલ આવી રહ્યા છે. કયા મુદ્દે પ્રચાર અને ત્યારબાદ કયા મુદ્દે વોટિંગ થયું? દીક્ષિત, આપણે ઘણા દિવસથી હું આખું ઇલેક્શન સર્ચ કરું છું, એના ઉપર એનાલિસિસ કરું છું. ઉત્તર ગુજરાતમાં મારા પહેલા પણ શબ્દો હતા અને આજે પણ છે કે અહીંયા જાતિવાદ સિવાય કોઈ મુદ્દો ચાલતો નથી. તમે કોઈ પણ અત્યારે કોઈએ એક બીજી વસ્તુ તમારે આજ નોટ કરવાની છે
કે ભાજપના સ્નેહ મિલન ફલાણા સમાજના કે કોંગ્રેસ તરફી ફલાણા સમાજના સ્નેહ મિલન ફલાણા સમાજના એક સમાજોના સ્નેહ મિલન થયા. એક પણ જાહેર સભા આખા ઇલેક્શનમાં ના ભાજપની, ના કોંગ્રેસની કે ના અપક્ષની થઈ. આ તમે નોટ કરો એટલે વિચારો કે આ જાતિવાદનો મુદ્દો કેટલો ઘર કરી ગયો છે કે ઉત્તર ગુજરાતમાં આવા દરેક પક્ષોને પણ સંમેલન સમાજના કરવા પડે છે. એટલે મુખ્ય મુદ્દો એ જાતિવાદ ઉપર જ આધારિત આખી ચૂંટણી છે. એટલે મતદાન આજે ઠાકોર અને ચૌધરી સમર્થિત ગામડાઓમાં વધુ મતદાન થયું. રાજગઢ પર જોડાઈ ગયા છે, આપણે રાજભાઈ પાસે પણ જાશું. આ શું સૂચવે છે રમેશભાઈ? આમાં દીક્ષિત સત્ય એવું છે કે ચૌધરી સમાજના તો પહેલા પણ આમની વોટિંગની ટકાવારી કદાચ કોઈ જગ્યાએ ના થતું હોય ને એટલું વોટિંગ ચૌધરી સમાજનું વર્ષોથી થાય છે. ઠાકોર સમાજનું વોટિંગ વધુ થવાનું કારણ આવું હોય કે જો એ વોટ વધારે હોય તો ઠાકોરોના વોટ ચોક્કસ બીજેપી તરફી એમનો ઝુકાવ હોઈ શકે છે. કારણ કે મારા જાણકારી મુજબ એવું ચોક્કસ હતું કે ભાજપ એવું ઈચ્છતી હતી કે અહીંયા ઇલેક્શનમાં વધુ વોટિંગ ના થાય, પરંતુ જો આ ફેક્ટર જ કામ કરતું હોય તો થોડોક ઠાકોરનો ઝુકાવ આ તરફી રહ્યો હોય. રમેશભાઈ, છેલ્લો વિડીયો અને ભાજપ જે ઈચ્છતી હતી કે કોંગ્રેસ કોઈ ભૂલ કરી બેસે, છેલ્લે થઈ, પણ તમે માનો છો કે ગુલાબસિંહનો એ વિડીયો હાથ મિલાવવા જાય છે, હાથ નથી મિલાવતો, એ ભૂલ થઈ અને ભાજપે મતદાનની છેલ્લી કલાક, કોઈ મોટો ફાયદો નહીં પણ છેલ્લી કલાકોમાં ફાયદો લીધો? ના, આ વિડીયો એકચ્યુઅલી આ સવારમાં આવી ગયો હતો બજારમાં અને એક જ વિડીયો હતી. આપ ભલે કોઈને માનો કે ના માનો, ઠાકોર સમાજમાં આજે વધારે મતદાન થયું ને આ વિડીયોના એક કરંટ થી. ભાજપે ક્યાંક આ ભૂલ છે, આ રાજનીતિક પણ આવે, ભલે એમના માહિતી ગમે એમને મળી હોય, ક્યાંક ઝૂકવાની જરૂર હતી. મેં એવા પણ વોટ્સઅપ ગ્રુપોમાં આ વિડીયો જોયો છે કે અત્યારથી જ બાપુ એમની ટણી છોડવા તૈયાર નથી, પાછળ એ શું કરશે, આવા મુદ્દાઓ એમની સમાજમાં એમના વોટ્સઅપ ગ્રુપોમાં મેસેજ ચાલતા હતા. ભાજપ જે વેટ કરતું હતું ને ઘણા દિવસથી કે કોંગ્રેસ ભૂલ કરે, આ કોંગ્રેસે અત્યારે કોંગ્રેસની ભૂલ એ વિડીયોમાં મને એવું લાગે છે કે 2-5 હજાર વોટ ચોક્કસ આગા પાછા થશે. કિશન, દીક્ષિત, જો ગુલાબસિંહને ખબર છે કે મીડિયા છે, કેમેરા લાગેલા છે, લોકો જોઈ રહ્યા છે, ગેનીબેનને આગળ રાખીને આખી ચૂંટણી ગુલાબસિંહ લડ્યા છે. જ્યાં જાય ત્યાં ગેનીબેન ની આબરૂ, ગેનીબેન ને ગેનીબેન. એટલે ઠાકોર સમુદાયના વોટ ગુલાબસિંહને નહીં મળે એ વાત તમે ભૂલી જાઓ. ઠાકોર સમુદાયના 100% વોટ મળશે. પણ આજનો જે વિડીયો છે એ કેટલું નુકસાન કરશે એવું અત્યારે કેવું અઘરું છે દીક્ષિત. એનું કારણ હું કહું કે લોકોએ જે મન બનાવ્યા હશે ને આગલી રાતથી બની ગયા હશે, અને એની મતદાન માટેની જે કઈ ગોઠવણ છે દીક્ષિત એ પણ આગલી રાતે થઈ ગઈ હશે. એટલે વિડીયોથી કેટલો ફરક પડશે એ કેવું ઘણું. પણ હા, એ વિડીયોના આધારે આગામી ચૂંટણીઓમાં ગુલાબસિંહને નુકસાન થાય તો નવાય નહીં. પણ આજકાલનો સમય એવો છે કે લોકોને ક્યાં બધું બહુ યાદ રહે છે. સવારે શું ખાધું તું એ બપોરે યાદ નથી, બપોરે શું ખાધું તું એ રાતે યાદ નથી, એટલે લોકો જલ્દી ભૂલી જાય છે. કિશન, આ વાત સાચી, પણ સોશિયલ મીડિયાનો જમાનો છે. દિલુ ચૌધરી પણ જોડાઈ ગયેલા છે. દિલુ, જી રમેશભાઈ, તમે કહી દો, કઈ કહેતા હતા. કિશનની વાત સાચી છે, આમાં ખોટું નથી, પરંતુ જે કાર્યકરોને માંડ ગેનીબેન પોતાના તરફી સમજાવવાનો પ્રયત્ન કરતા હોય, એમના કોંગ્રેસના બધા ત્યાં એની મજૂરી એના માટેની રાત દિવસ કરતા હોય ફક્ત એક સમાજ માટે, અને એ સમાજના માંડ સમજતા હોય. તમે વિચારવાની ઇફેક્ટ. અને આ તો જેને ઉડવું તું ને ઢાળ મળ્યો, સમજ્યા ને, કે હવે આમે નતું જવું, માંડ આવતા હતા, અને એમાં આ વિડીયો મને એટલા માટે લાગે છે કે આ અસર કરશે અને ચોક્કસ કંઈક એનામાં પરિણામ આગુ પાછું કરી પણ શકે, વોટિંગના ફરક પાડશે. દિલુ, આ વિડીયોને તમે કઈ રીતે જુઓ છો? એક આ વિડીયો સ્ક્રીન પર જે દેખાય છે, હાથ ન મિલાવ્યો, રામ આગેથી કર્યા, ઠાકોરો આગેથી રામ કરશે ગુલાબસિંહને?
હવે ભાઈ કેવું છે, જો સોશિયલ મીડિયાનો યુગ છે ને જે વિડીયો બનાવ્યો છે ને વિડીયોની અંદર આમ રામ રામ કરીને નીકળી જાય છે. અમુક ટાઈમે કેવું હોય, આપણે કોઈ જગ્યાએ જતા હોય આ તે હોય તો ધ્યાનમાં ના પણ રહ્યું હોય, શું રહ્યું હોય એ ગુલાબસિંહનો મતલબ એમનો વિષય છે, પણ આ વિષયને લઈને પરિણામ ઉપર કોઈ અસર નહીં પડે એના એ વસ્તુમાં હું શ્યોર છું. દિલુ ઠાકોર અને ચૌધરી ગામડાઓમાં વધુ મતદાન કોને ફાયદો અને કોને નુકસાન કરાવશે? જો અત્યારે તો જે રીતે લાગી રહ્યું છે એ રીતે જોતા ઠાકોરના ગામોમાં જે મતદાન થયું છે, ઘણા બધા ગામડાઓમાં પૂછ્યું તો ઘણી બધી જગ્યાએ ઠાકોરોમાં બીજેપી 75% ચાલ્યું છે, ઘણી બધી જગ્યાએ ઘણા ગામડાઓમાં બીજેપી કોંગ્રેસ 50% ચાલ્યું છે, ઘણા ગામડાઓમાં મતલબ 40% કોંગ્રેસ 60% બીજેપી, એવું બધું. એટલે અલગ અલગ ગામડાઓના અલગ અલગ પ્રકારનું છે. એ રીતે ચૌધરીઓમાં પણ ક્યાંક ને ક્યાંક અમુક જે પટ્ટો છે, ધારો કે સુઈગામ બાજુનો પટ્ટો છે, ત્યાં ચૌધરીયાના જે ગામ છે એ ગામોની અંદર થોડું બીજેપીનું વધારે જોવા મળશે. પછી આ સુઈગામના બાજુના જે ગામડાઓ છે ત્યાં પણ ક્યાંક થોડું દેશી મારવાડી ફેક્ટર લીધે થોડું ડેમેજ થયું છે. જે ધારણા હતી કે ચૌધરી સમાજની અંદરથી 4000 મત યા 5000 મત લઈ જશે બીજેપી, એ ધારણા થોડી બીજેપી એમાં સફળ થતી દેખાઈ રહી છે કે 7 કે 8000 આજુબાજુ કે પહોંચી શકે. તો એ જે ફેક્ટર થયું છે એવું સેમ ઠાકોર સમાજમાં ફેક્ટર થયું. ઠાકોર સમાજમાં જે ધારણા હતી કે ગેનીબેન વોટ લઈ જશે, એના કરતી ક્યાંક ને ક્યાંક ગેનીબેન ગ્રાઉન્ડ ઉપર વોટ વધારે લેતા દેખાઈ રહ્યા છે. એટલે હવે જે વોટ હતા બીજેપીના એ અપક્ષ તરફ ગયા છે, અને અહીંના જે વોટ હતા ગેનીબેનના એ મતલબ જે ભાજપના વોટ હતા એ ગેનીબેન તરફ ગયા છે. એટલે સરવાળે તો સૌથી છેલ્લે તો ભાજપ જ છે. નુકસાન તો ભાજપને જ થયું છે. ભાજપમાંથી કોંગ્રેસમાં ગયા અને ભાજપના હતા એ અપક્ષમાં ગયા. દિલુ, આપણે એ વસ્તુ ના ભૂલવી જોઈએ કે લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન વાવથી માઇનસ નીકળ્યા છે. એટલે ગેનીબેનને પણ ખબર છે કે ભાઈ લોકસભા વખતે હું મારી જ વિધાનસભામાં માઇનસ નીકળી છું. હા, ઠીક છે કે એનાથી ગેનીબેનને એ ખબર પડી ગઈ હશે કે ભાઈ આપણે ક્યાં મહેનતની જરૂર છે. જોકે સામે ભાજપે એટલું સ્ટ્રોંગ બન્યું હશે. તમે મારી વાત સાંભળો કિશનભાઈ. લોકસભાની અંદર ગેનીબેન માઇનસ નીકળ્યા 1600 વોટ, અને ગેનીબેન નીકળ્યાનું હું તમને કારણ કહી દઉં. એનું કારણ એ હતું કે અહીંયા ચૌધરી સમુદાયના જે મતદારો છે 50,000 મતદારો, એ બધા બીજેપીની કોર વોટ બેંક છે. આજે પણ તમને કહું, બનાસકાંઠાની અંદર જે ચૌધરી સમાજ છે બીજેપીની કોર વોટ બેંક છે, ને એટલા જ કારણે બીજેપીનું એ બનાસકાંઠામાં અસ્તિત્વ છે. તો જે કોર વોટ બેંક હતી બીજેપીની, એ કોર વોટ બેંક તો માવજીભાઈ લઈ ગયા. માવજીભાઈ કોર વોટ બેંક લઈ ગયા, એટલે સીધી લીટીમાં નુકસાન તો બીજેપીને પડ્યું. હવે જે ઠાકોર સમાજના જે બેલ્ટ હતા, તમે એક વસ્તુ સમજો, હું તમને સમજાવું ગણિત. તો જો સુઈગામ, ત્યારબાદ વાવ અને ભાભર, તો વાવના લગભગ 100 ગામ છે, સુઈગામના 47 ને 60-65 ગામ ભાભરના છે. આ 3 અલગ અલગ તાલુકા છે. હવે બીજેપી ક્યાં લીડ કર્યું હતું વાવની અંદર? જયારે બીજેપી લીડ કર્યું ત્યારે બીજેપી લીડ કરતું હતું વાવ અને સુઈગામમાં. આ વખતે વાવ ને સુઈગામની અંદર તમને નવાઈ લાગશે, બીજેપી 3જા નંબરે રહેવાની છે. અને કેમ એ પણ હું તમને કહું. કારણ કે એ જગ્યાએ જે ચૌધરી સમાજના મત હતા એ માવજીભાઈ ખાઈ ગયા. એટલે બીજેપીની જે કોર બેંકર હતા એને માવજીભાઈ ખાઈ ગયા, એટલે અપક્ષ બીજેપી ઉપર હાવી થઈ ગયો. ત્યાં તો બીજું જે છે તો કોંગ્રેસનું જ છે. કેટલા મત બગાડશે માવજીભાઈમાં? બંને રાજકીય પક્ષને હતું 30-35 હજાર વોટ બગાડશે. તમારા હિસાબે માવજીભાઈ કેટલા મત લઈ શકે છે અને જીતથી કેટલા દૂર રહી શકે છે માવજીભાઈ? માવજીભાઈ જીતથી વધારે કદાચ દૂર નહીં રહી શકે, પરંતુ માવજીભાઈ લગભગ, મારું એવું અનુમાન છે કે માવજીભાઈ 55-60 હજાર આજુબાજુ વોટ લઈ જવા જોઈએ. મતલબ એટલા વચ્ચે તો એ વોટ લઈ જવા જોઈએ. કારણ કે જે રીતે મતદાનની પેટર્ન થઈ છે, 55-60 હજાર તો જીતના આંકડા છે. માવજીભાઈ જીતી જાય 55-60 હજાર વોટ. રમેશભાઈ, આ તો જીતના આંકડા થઈ ગયા. 55-60 હજાર મતની વાત આવે કદાચ, તમે હાફ પાડી એટલા માટે તમને પૂછું છું. રમેશભાઈ જીતી જાય એવો કેન્ડિડેટ માવજીભાઈ થઈ જાય. કારણ કે ટોટલ વોટિંગના કેટલા પર્સન્ટેજ લઈ જાય છે? જી રમેશભાઈ, વાત સાચી છે દિલુની. આ આંકડાઓ સત્ય છે. માવજીભાઈ ક્યાંક એવું પરિણામ કહેવાય કે ભલે જીતતા નથી વિશ્વાસ હોય, પરંતુ એ કદાચ બીજા નંબર ઉપર રહે એવા મારા ગણતરીમાં મારા પણ આંકડા બેસે છે. એમના જોડે પણ, એમના ટીમ જોડે પણ હું મળ્યો છું, જે સમાજની જે જ્ઞાનમાં. હવે જે સૌથી વધુ વોટ એમની જે કોર હતી એ ચૌધરીઓના તો છે, પરંતુ અહીંયા આપણે એસસી સમાજમાંથી માવજીભાઈ વધુ વોટ લઈ જાય છે. આ સત્ય છે.
દેસાઈ સમાજના એ તો એમને સૌથી કોંગ્રેસને વધુ નુકસાન. વોટ મળે છે. દરબાર સમાજના એમને વોટ મળે છે, જે બીજેપીને નુકસાન છે. સરવાળે બંને પક્ષોના એ 30,000 કે 35,000 કદાચ તોડશે. મારો ટાર્ગેટ આ છે કે એ 50-60 ના પાકા આંકડાઓ એમના છે. મારા માટે પણ એક થોડીક નવાઈ લગાડે એવો પ્રશ્ન હતો, પરંતુ વાત સાચી છે. એ આંકડાઓ ફેરફાર એટલા માટે તો નક્કી નથી થતું ને દીક્ષિત. તમે જો કે અત્યારે ભાજપ પણ શ્યોર નથી, કોંગ્રેસ પણ શ્યોર નથી, ભલે કહેતું હોય ગમે, કારણ કે પેલો નુકસાન કેટલું કરશે ને. અઠંગ ખેલાડી છે, અઠંગ ખેલાડી. તમે આ તો ડાર્ક હોર્સ જેને કહેવાય ને, આ ટાઈપના આવા વ્યક્તિઓ છે જેની નોંધ ઘણા વર્ષોથી રાજકારણમાં લેવાય છે. એટલે ક્યાંક અસર, વાત સાચી છે, આંકડાઓના પરિણામ ક્યાં શું થાય એ ફાઇનલ હજુ સુધી કળાવા દેતા નથી. બિલકુલ. રાજ ગજ્જર જોડાયેલા છે. રાજ, મારો અવાજ આવે છે તમારા સુધી? બિલકુલ, રાજ ચોટી ગયા છે દિલ્હી. પણ સવાલ વારંવાર એ થાય કે અલગ અલગ મુદ્દાઓ પર ચૂંટણી લડાઈ, તમે મતદાન મથકે જ્યારે પહોંચ્યા હશો, તમારું વોટિંગ છે કે નહીં મને ખબર નથી, ત્યારે પ્રજાના મગજમાં શું વાત હતી? અલગ અલગ વિડીયો વાયરલ થયા, તમામ પ્રયત્ન થયા, પણ પ્રજાના મગજમાં કયા મુદ્દાને લઈને વોટિંગ કરવાની દિલ્હી મુદ્દો હતો? જો બધાનો પોતપોતાનો અલગ રીતનો મુદ્દો ચાલતો હતો. ચૌધરી સમાજનો જે મુદ્દો ચાલતો હતો એવો ચાલતો હતો કે આપણે માવજીભાઈને ગમે તેમ કરીને જીતાડવા, પરંતુ જો માવજીભાઈ ન જીતે તો કાંઈ નહીં, પણ ભાજપ તો ના જીતવું જોઈએ, ગુલાબજી જીતી જાય તો ચાલે. તો એ એમની સ્ટ્રેટેજી એ રીતે હતી. અને એમાંથી થોડા ઘણા એવા પણ હતા કે ના ભાઈ ચલો શંકરભાઈ છે તો આયા છે તો એમની શરમે શંકરભાઈને વોટ આલવા વાળા પણ ચૌધરી સમાજના લોકો હતા. તો એ જે અલગ એ રીતે ચેપ્ટર ચાલતું હતું, એમ ઠાકોર સમાજમાં એવું ચેપ્ટર ચાલતું હતું કે આપણે સ્વરૂપજીને વોટ આલીએ, સમાજના છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સ્વરૂપજીને હજી નવા તૈયાર કરવાના છે, નવા આગળ વધારવાના છે. સામે જ્ઞાનીબેન મોટો ઓપ્શન છે, સાંસદ છે, કોંગ્રેસની સરકારમાં વાતો તો મુખ્યમંત્રીની થાય છે, પણ મને એમ કે મંત્રી કેબિનેટ જેવું તો પદ મળી જ જાય. એટલે આ બધી જે વાતચીતો હતી, તો નાની પ્રજાને આ બધી વાતો ઇન્ફ્લુઅન્સ કરતી હોય, એમને પેરતી હોય કંઈક ને કંઈક કરવા માટે. એટલે એ પોતાના મનથી વિચારતા હોય અને મતદાર પછી વિચાર્યા પછી જે નિર્ણય લઈ લે, એના પછી તમે એને ગમે એટલું સમજાવો, ગમે એ કરો, એના મતદાર એના નિર્ણયમાં ફેરફાર કરતો નથી. એટલે આવા જે મુદ્દાઓ હતા, પરંતુ સમાજવાદ તો તોય આવી હતો. એટલે ભાભર બાજુ જે વિસ્તાર છે ને, ભાભર તાલુકો, ત્યાં બીજેપી પહેલા નંબરે રહેશે, ત્યાં કોંગ્રેસ બીજા નંબરે રહેશે અને અપક્ષ ત્રીજા નંબરે રહેશે. અને પેલી બંને જગ્યાએ અપક્ષ બીજા નંબરે રહેશે, કોંગ્રેસ પહેલા નંબરે રહેશે અને ભાજપ ત્રીજા નંબરે. એટલે જ તો આપણે કળી નથી શકતા કે હાર જીત હશે એ એકદમ ઓછી માર્જિનની હશે, એકદમ ઓછી માર્જિને હાર જીત થશે. જે પણ પક્ષ જીતશે એકદમ ઓછી માર્જિન. જે સમીકરણો આ રીતે ચાલ્યા છે એ જોતા ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ઠાકોરોના વોટ એ જ્ઞાનીબેને કીધું હતું એના કરતી પણ થોડાક વધારે ઇન્ફ્લુઅન્સ થયા હોવા જોઈએ કોંગ્રેસ તરફ. તો પછી આ ભાજપ માટે રેડ એલર્ટ છે. રમેશભાઈ, ઠાકોરવાદનો મુદ્દો ભાજપે ડે 1 થી ચલાવ્યો. તમે જો કોઈ દેખાણું ન દેખાણું, અલ્પેશભાઈ સૌથી પહેલા પહોંચી ગયા હતા લવિંગથી નાખી ટીમ લઈને, અને આપણા સમાજનો દીકરો છે, આપણો ભાઈ છે, આપણો દીકરો છે, આ મુદ્દે પ્રચાર થયો. એ મુદ્દો કેટલો પકડાયો પ્રજામાં? આ મુદ્દો કેટલો પકડાયો ને દીક્ષિત, એના કરતા એક બીજો મુદ્દો હું આપના ધ્યાનમાં આપું કે જે કદાચ ભાજપે કેમ ના કર્યું એનો આપણે સમજવાનું તારીખ કાઢીએ. ઠાકોર સમાજના વોટ કેટલા ત્યાં? 80,000. 80,000 માંથી આજની તારીખે સ્ટ્રોંગ રીતે કહી રહ્યો છું કે 10,000 વોટ એવા છે કે જે ક્યાંક ધંધા રોજગારી માટે બનાસકાંઠા અથવા પોતાના વાવ બાબરના વિસ્તારથી દૂર છે, વતનથી દૂર છે. મારા તાલુકામાં એવા 1,000 વોટ હશે જે ઠાકોર સમાજના છે. તો એમને જે એમના કાર્યકરો દર વખતે જે ભાજપના કમિટેડ જે વર્કરો હતા એ ત્યાંથી અહીંયા લાવતા હતા. ઘણા અમદાવાદમાં રહે છે એ પરિવારો વ્યવસાય માટે, એમને અહીંયા લાવવાનું કેમ કોઈને ના સૂઝ્યું? અમે એક લક્ઝરી નથી આવી, એક કોઈની બહારથી કોઈ ગાડીને એની રેતે કદાચ સક્ષમ હોય અને પોતાના પૈસે ઈચ્છા થઈ આવ્યો હોય ભલે, નહીતર કોઈ લાવવાનો ટ્રાય નથી. બીજી દરેક ચૂંટણીઓમાં આના આપણે ગાડીઓના ધાડે ધાડા જોયા છે, બસો નક્કી થઈ છે. એનું શું કારણ? માણસો આયા હતો. હા, એનું હું તમને કઈક કારણ સમજાવું. નેતા ભાજપમાં હવે ઘણા છે. ભાજપનો કમિટેડ કાર્યકર્તા એ ચૌધરી સમાજના જ યુવાનો હતા આ દિવસ સુધી. તમે જો આ સર્ચ કરો કે આ જ સમાજના યુવાનો, એમના જે કાર્યકર્તાઓ ભાજપમાં હતા, પોતાના ઘરનું ડીઝલ પેટ્રોલ બાળી અને આ બધું કામ કરતા હતા.
હવે આ પોતે કાર્યકર્તાઓ ત્યાં રહ્યા નથી. ચૌધરી સમાજનો એક પણ વ્યક્તિ કાર્યકર્તામાં નતો ત્યાં. એને હતો તો એને કોઈ જવાબદારી આપવામાં નથી આવી. એટલે એના સિવાયની બીજી કોમ્યુનિટીના ભાજપમાં કાર્યકર્તાઓ તૈયાર જ નથી થઈ. તમે સમજો આખી વાત. એમને ચૂંટણી માટે આખા જિલ્લામાંથી દરેક યુવાનો અહીંયા લાવવા પડ્યા. હવે ભારતનો વ્યક્તિ નેતા બની એ પોતાને પ્રસ્થાપિત થવા ત્યાં ગયો હોય. એટલે આ ટાઈપનું આયોજન ભાજપનું આપણે પેલા જોઈએ છીએ કે ફિક્સ આયોજન હોય, પણ આ આયોજન કોઈએ કર્યું નથી. હવે એવું તો નક્કી નતું કે ભાઈ એ અહીંયા જયારે એમના ઠાકોરોને અહીંયા લાવો અને એ ભાજપ તરફી તો કોંગ્રેસ તરફી જ કરો, તો વિચારો કે 80 તો તમે છોડો, એને 70 જ ગણતરી રાખો. 70 વોટ જ છે અને જેટલા છે એમાંથી 80% વોટ થશે. 56 થઈને 60,000 નું જ વોટિંગ થાય. એના ઉપર ઠાકોર સમાજનું વોટિંગ ના થાય. આ ભલે આંકડાઓ ગમે એમ મારતા હોય, ભાજપને કુદાકુદ જે કરતા હોય એ કોંગ્રેસ વાળા પણ કરતા હોય. એટલે 55 થી 56,000 નું જો એમનું વોટિંગ થતું હોય, 80% થાય તો પણ બરાબર. તો હવે આપ એમાંથી જ્ઞાનીબેનના સ્વરૂપજીને અથવા ભાજપને જોર મારીને આંકડો તમે માનો કે ચલો 80-70% આપી દીધા આપણે ભાજપને અને 63% કોંગ્રેસને આપ્યા, તો પણ કેટલો આંકડો થાય? બરાબર. 35,000 ઠાકોરના વોટ ભાજપને આઈને ઉભા રહે. ભાઈ ક્યાંથી લાવવાના બીજા વોટ? એટલે આ તમે એનું કાર્ય પણ કરતા નતા. બાકીના જે નાના સમાજો છે, બ્રાહ્મણ છે, પ્રજાપતિ છે, નાઈ સમાજ છે, કુંભાર સમાજ છે, તો આ બધા પણ ભાજપની ક્યોર અને કમિટેડ વોટ બેંક રહી છે. પણ કાર્યકર્તા પોતાનું બગાડી અને દોડવા વાળી આ એક જ કોમ્યુનિટી છે ભાઈ. તમે આખા બનાસકાંઠા જિલ્લામાં સૂકી છો. પોતાની ગાડીનું ડીઝલ બાળીને કયો કાર્યકર્તા આજે દોડતો હતો? આ ચોક્કસ જે થોડા ઘણા 2 કે 10% તો કાર્યકર્તાઓ અઘના હોય, પણ જે ટોળે ટોળા દર ચૂંટણીઓમાં આપણે જોતા હતા ને, એમાંનો એક પણ માણસ અત્યારે હાજર ના હતો. એટલે એમના તરફી વોટિંગ ઓછું થયું. આ બીજો એક ફટકો ઓછું થશે ને જો, તો આપણે કહીએ ને કે દલિત સમાજમાંથી, તો દલિત સમાજને પણ કોઈ લેવા નથી ગયું ભાઈ. ભાજપે ભૂલી ગયા કે ચલો ભાજપ તો હજુ પહોંચ્યું એમ ના જોડે. કોંગ્રેસ તો નક્કી કરી લીધું કે આ વોટ બેંક અમારી છે, અમારામાંથી ક્યાંય જવાની નથી. એટલે એમને ત્યાં લેવા પણ નથી ગયા. આમાં મેં જોયા છે કિસ્સા. એટલે આમાં એટલા માટે કલ્પના નથી આવતી કે કયો સમાજ કોને નુકસાન કરશે અને કેવા કેવા આમાં આટાપાટા ખેલાતા હોય છે. બિલકુલ. રાજ ગજ્જર જોડાયા કે રાજભાઈ નેટવર્કનો ઇસ્યુ હતો. સ્ક્રીન પર જે વિડીયો દેખાઈ રહ્યો છે, આ વિડીયોથી ગુલાબસિંહને કોંગ્રેસને કેટલી નુકસાની? દિલુએ અને રમેશભાઈએ તો જવાબ આપ્યો. જી દીક્ષિતભાઈ, અત્યાર સુધીનો પાકો આંકડો આવી ગયો છે. 74% જેટલું મતદાન થયું છે બિલકુલ. વાવ વિધાનસભામાં. 74% જેટલું મતદાન થયું છે. આ વિડીયોની વાત કરવામાં આવે તો વિડીયો બપોરે લગભગ બપોરની આજુબાજુનો વિડીયો છે અને એ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ઘણી બધી પોસ્ટો વાયરલ થઈ હતી ઠાકોર સમાજને લઈને અને ઘણા ગ્રુપોમાં આ પોસ્ટો પણ ફરી રહી છે સોશિયલ મીડિયામાં ના તમામ પ્લેટફોર્મો ઉપર. અને મને પણ લાગે છે કે 100% આ વિડીયોના માધ્યમથી થોડા ઘણા વોટો બદલાઈ શકે છે. કોંગ્રેસના જે કમિટમેન્ટ વોટ હતા એમાંય પણ ભાગ પડી શકે છે. આ વિડીયોને 2 માધ્યમથી જોવામાં આવે છે. પહેલું માધ્યમથી જુઓ તો એવું લાગે છે કે કદાચ ગુલાબસિંહનો ભાવાર્થ એવો હોઈ ના શકે, કારણ કે ગુલાબસિંહ આમ ઊંચું જોઈને આવતા હતા અને સીધા આમ 2 હાથ જોડી નાખ્યા હતા. એટલે કદાચ સ્વરૂપજીનો હાથ નીચે હોય તો જોઈ પણ ના શક્યા હોય, એવું પણ બની શકે. પણ ક્યાંક ને ક્યાંક આ વિડીયો હવે વધુ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને ત્યાં મારું એવું માનવું છે કે કદાચ સ્વરૂપજી હાથ લાંબો કર્યો તો ગુલાબસિંહને પણ હાથ મિલાવવો જોઈએ, કારણ કે આ તો ભાઈચારાની ચૂંટણી હોવી જોઈએ. આમાં આ ચૂંટણી તો કાલ જતી રહેવાની છે, ભાઈચારો કાયમ રાખવાનો છે. એટલે ચોક્કસથી આ વિડીયોથી કોંગ્રેસને થોડો ફટકો પડી શકે છે, મારું પોતાનું માનવું છે. દીક્ષિતભાઈ, ખાસ રાજ ચૌધરી અને ઠાકોરના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ મતદાન થયું. માવજીભાઈને ચૌધરી સમાજનો કેટલો, એટલે કે એમાં શંકરભાઈએ છેલ્લે ઘડીએ બહુ જોર લગાવ્યું. હાલો અહીં તો ગેનીબેન ને અલ્પેશ ઠાકોર 2 હતા, પણ વાય શંકર ચૌધરી બંને હતા. તો માવજીભાઈ માટે કેટલા રાહતના સમાચાર કે ખરાબ સમાચાર? ચૌધરીઓના વોટ વધારે પડ્યા એમાં. માવજીભાઈ સમથિંગ 50,000 થી આજુબાજુના વોટ લઈ જઈ શકે છે. અને ખાસ જો રાજભાઈ, આ ગણતરી જે 30-35,000 મતની હતી, 30-35,000 મતની ગણતરી હતી. દિલુભાઈ 50,000 કીધા,
રમેશભાઈ 50-60,000 કીધા, તમે 50,000 કીધા, તો આ તો જીતનો આંકડો છે માવજીભાઈ. તો પછી ગુલાબસિંહ ની હા. સ્વરૂપજીની ચર્ચા જ નથી રહેતી. ના બિલકુલ દાવેદારમાં હોઈ શકે છે, જીતના દાવેદારમાં પણ ટક્કરમાં પણ છે. એવું નથી અહીંયા કોઈ સરસાઈથી જીતતું નથી, 3 ઉમેદવારો મેદાનમાં છે. પણ અત્યારે હું પણ તમને કહું છું, માર્જિન થી 74% જેટલું મતદાન થયું છે. પરંતુ આ જે વિડીયો વાયરલ થયો છે એનાથી પણ કોઈ અસર થવાની નથી. ગુલાબસિંહ રાજપૂત અહીંયાથી બાજી મારી શકે છે. આ પહેલા નંબરની વાત છે. તો પછી બીજા નંબરની વાત, બીજા નંબરની વાત એ છે કે માવજીભાઈ ફૂલ કોન્ફિડન્સ સાથે ફૂલ ટક્કરમાં છે. એટલે ભાજપને સ્પષ્ટ કહું છું કે ભાજપને એવું વિચારવું ના જોઈએ કે ભાજપ જીતે છે. રમેશભાઈ અને દિલુભાઈ બંને હાસ્ય કરો છો, પણ તું કેમ તમારા મગજમાં મોઢામાં હાસ્ય? એટલે તમને ખરેખર એવો માહોલ વાવમાં એવો લાગે છે ગ્રાઉન્ડ ઝીરો પર રાજભાઈની વાત ગળેથી નથી ઉતરતી. રાજભાઈની વાત તો ગળે વાત સાચી છે, ગળે ઉતરી છે, વાત પર કોઈ ખોવી નહીં, પણ રાજભાઈએ એમ કીધું ને. એને આ પેલા રમેશભાઈ તમે જવાબ આપો. હા, આપણે આ એમની વાત છે ને સાચી છે. ગ્રાઉન્ડ ઉપર આ રિયાલિટી છે, હકીકત છે. ભલે એ જીતતા નથી, પણ કહેવાય ને કે બીજા નંબરનું ખાતું સમજી ગયા વાત, એમને પકડીને રાખ્યું છે અત્યારે. એને તમે નાના ખેલાડી ગણી જ ના શકો. માની લો કે અત્યારે સ્વરૂપજી ઠાકોર છેલ્લા 15 દિવસમાં નેતા થયા, ગુલાબસિંહ નેતા હતા, પરંતુ માવજીભાઈ તો 24 કલાક 365 દિવસ નેતા તરીકે ત્યાં ને ત્યાં રહે છે ભાઈ. એમની પકડ આપણે ઢીલી ના ગણી શકીએ. અને ઇતર કોમ્યુનિટીમાં મેં પણ અંદર જોયું છે, ગામડાઓમાં ત્યાં ગયો છું. એમની ટેકનિક, એમની ટીમની જે રમત હતી ને ચૂંટણી લડવાની, એ ગમી છે. આવા વ્યક્તિની આવી ટીમ જો થોડીક એમના જોડે વોટ બેંક હોય અને 1 મહિના અગાઉની તૈયારી હોય ને, તો આ વ્યક્તિ કોઈ પણ જગ્યાએથી બેસી અને ચૂંટણી લડી શકે અને જીતી શકે. અત્યારે એના સમીકરણો ભલે થોડાક પાછા પડતા હોય, પરંતુ વોટ ચોક્કસ લઈ જશે ભાઈ. દિલુ, જો માવજીભાઈને ટિકિટ આપી હોત ભાજપે, તો શું પરિસ્થિતિ હોત આજે? તો ભાજપ બનવે જીતતું હતું. તો ભાજપ વનવે જીતો. કારણ કે માવજીભાઈ એક જ એવો ચહેરો છે જેની અંદર જો આટલા ટાઈમથી ચૂંટણી ચાલુ છે, ચૌધરી સમાજને સૌથી વધારે વોટ મળવાના છે માવજીભાઈને. એમ છતાં તમે ક્યાંય નહીં એવું સાંભળ્યું હોય, મતલબ ગ્રાઉન્ડ ઉપર કે માવજીભાઈ ચૌધરી સમાજનો ઉમેદવાર છે, ચૌધરી સમાજનો ઉમેદવાર, એવું નહીં સાંભળ્યું. કારણ કે એ માણસને કોઈ દિવસે એને કોમવાદ વાળું રાજકારણ નહીં કરેલું, એટલે ત્યાંની લોકો છે ને એને હારી નજરે જોવે. એટલે સારી પાર્ટીમાંથી ટિકિટ આપે, અપક્ષની અંદરથી જીતવું મુશ્કેલ પડે, કારણ કે વિચારધારાના વોટ ના હોય. જે લાવવાના એ આપણી ઓળખાણે મહેનતે લાવવાના. પક્ષ હોય તો વિચારધારાના વોટ હોય, કોંગ્રેસ હોય તો 30 શંકરભાઈ ખુલીને એવો આરોપ કર્યો કે ભાઈ કેમ ચૌધરી સમાજ સિવાય બાકી કોઈનું સંમેલન માવજીભાઈએ ન કર્યું, સમાજના વોટ તોડવાના હતા, ભાજપ કોંગ્રેસ પાસે પૈસા લઈ જતા, એવો આરોપ શંકરભાઈ છેલ્લે સુધી લગાવ્યો. શંકરભાઈ એવું કીધું કે કોંગ્રેસ બીજા સમાજના સંમેલન કરે, ભાજપ કરે, કેમ માવજીભાઈને ચૌધરી સમાજ સિવાય કોઈ નથી દેખાતું? અરે પણ ચૌધરી સમાજનું માવજીભાઈ સંમેલન કરે તો કોઈ બીજેપી કોઈ ચૌધરી સમાજને ખરીદી લીધેલો છે કે બીજેપી એ જ ખાલી ચૌધરી સમાજનું સંમેલન કરી શકે, કોઈ અપક્ષ વાળો ના કરી શકે, કોંગ્રેસ વાળો ના? એવું થોડું હોય યાર લોકશાહીની અંદર. માવજીભાઈની ઈચ્છા, માવજીભાઈ કેમ લડે, માવજીભાઈને લડવાનો 100% હક આપેલો છે કાયદાની અંદર. હવે માવજીભાઈ લડી અને માવજીભાઈનું પ્રભુત્વ ચૌધરી સમાજનું હોય, ચૌધરી સમાજ એમના જોડે આવતો હોય 30-30 હજાર, તો પછી ચૌધરી સમાજનું જ સંમેલન કરે ને. બીજા સમાજને તો આમ પણ આવતા હતા, જે જગ્યાએ સંમેલન રાખતા હતા ત્યાં જેમને આવું હતું ત્યાં બધું ઓપન હતું. એવું તો કઈ હતું નહીં કે એકલું ચૌધરી સમાજ. શંકરભાઈ સાહેબ જે કહી રહ્યા છે એ એમની રીતે કહી રહ્યા છે કે ભાઈ ભાજપે આમ કર્યું તેમ કર્યું, એટલા માટે કરીને જે ચૌધરી સમાજ છે એને ભાજપ જોડે રહેવું પડે, પાણી આપ્યું, આ આપ્યું, તે આપ્યું, તો એ બરોબર છે બીજેપી એનું કે. પણ તો પછી કોંગ્રેસે જયારે કાયદો આવ્યો કે ભાઈ વાવે એનું ખેતર અને રે એનું ઘર, તો પછી અમને આ જે ખેડૂતોને જમીનો જ કોંગ્રેસ, તો પછી કોઈ આખી જિંદગી કોંગ્રેસ જોડે રહેવાનું? ચૌધરીઓને એવું કરવાનું કે કોંગ્રેસ જોડે રહેવાનું? તો આ બીજેપીએ પાણી આપ્યું, આ આપ્યું, તે આપ્યું, તો પછી એવું લખી લીધેલું કોઈ સ્ટેમ્પ ઉપર કે બીજેપીના મતદારો થઈ ગયા ચૌધરી સમાજ. ચૌધરી સમાજ પણ એનું ભવિષ્ય વિચારે ને. આ વિચાર તો ચૌધરી સમાજ ભેળો થતો હતો ને એમાં ખાલી માવજીભાઈ ચહેરો હતા. માવજીભાઈ કોઈ જે હતા એ જે વેદના હતી, જે લોકો ભેળા થતા હતા એની વેદનાનો ચહેરો. આમાં બહેનું એવું છે દિલુ કે ચૌધરી સમાજે એક મેસેજ આપી દીધો ઉત્તર ગુજરાતમાં
કે તમે ખાલી જો વધારે વોટ બેંક કે એ તરફ આકર્ષાવ છો ને અમને ભૂલી જાવ છો તો ખોટું છે. હા, ચૌધરી સમાજનું શું કેવું હતું હું તમને કહું. એમને વાંધો સ્વરૂપજીથી નતો, એમને કોઈથી વાંધો નતો, કોઈ કોમ્યુનિટીથી વાંધો નતો. એમને વાત એ હતી કે જે રેખાબેન લડ્યા તો ટિકિટ યાર શંકરભાઈએ જ લાવી હતી, બરોબર, આખું બનાસકાંઠા જાણે, દુનિયા જાણે. તો પણ એ લોકોને એવું હતું કે રેખાબેન જે વખતે લડ્યા એ વખતે ચૌધરી સમાજનું કેવું હતું કે આપણી સાથે કોઈ નતું, મતલબ કે કોઈ જ નતું. ધારતો કે બેન જીતી ગયા કે આપણે રાષ્ટ્રવાદ કર્યો તો એ રાષ્ટ્રવાદ અહીંયા કોમવાદ થઈ ગયો. કારણ કે એનું એક ઉદાહરણ અમુક ચૌધરી સમાજ હોય ને એ કેવું કરતો, ધારો કે કોંગ્રેસમાં ચૌધરી સમાજનો ઉમેદવાર આવે ને તો બધા વોટ ચૌધરી સમાજના કોંગ્રેસના ઉમેદવારને ના મળે. ક્યાંક 10,000 વોટ એવા તૂટી જાય જે રાષ્ટ્રવાદના નામે વોટ કરે કે ભાઈ મોદી, બીજેપી, રાષ્ટ્રવાદ. તો એ રાષ્ટ્રવાદ જયારે ચૌધરીનો ઉભા રહે છે ત્યારે એ રાષ્ટ્રવાદ રહેતો નહીં, ત્યારે ઓનલી ચૌધરી વર્સિસ અધર થઈ જાય. એના કારણે ચૌધરીઓ એવું પકડ્યું કે ભાઈ આ વખતે સ્વરૂપજીને ટિકિટ આપી એનો વાંધો નહીં, પણ જેમને વોટ આપ્યા હતા ગેનીબેનને એ લોકોને ટિકિટ આપી ભાજપે, એટલે સમાજવાદ વાળી વાત આવી. તો એ લોકો વોટ ગેનીબેનને આપે છતાં ભાજપે એમને ટિકિટ આપે તો પછી આપણે ભાજપને શું કરવા વોટ આપવા જોઈએ? એમ નહીં દિલુ, આવું તમારી પાસે રાજ, સવાલ એ થાય ને કે લોકસભામાં તો ગેનીબેન ઠાકોર હતા અને ભાજપે લોકસભામાં ચૌધરીને ટિકિટ આપી હોય તો ચૌધરી સમાજની જવાબદારી બને ને કે ભાઈ અમને લોકસભામાં તો ટિકિટ મળી હતી તો વિધાનસભામાં અમારે સાથે રહેવું જોઈએ. કારણ કે ગેનીબેને તો એ મુદ્દે પ્રચાર કર્યો કે ભાઈ મને લોકસભામાં ટિકિટ આપી હતી, હવે સમાજે વિધાનસભામાં સાથે રહેવાનું છે. તો રેખાબેન તો એવું કે પ્રચાર કરવા આ વખતે દેખાણ જ નહીં આખી ચૂંટણીમાં. ચર્ચાનો મુદ્દો તો આ છે કે રેખાબેન તો હારી ગયા એટલે ખોવાઈ ગયા. તો રેખાબેનને કહેવા તો જવું હતું ને, કારણ કે ગેનીબેન કરતા 30,000 મત જ ઓછા મળ્યા, બાકી રેખાબેનને 2-3 મત મળ્યા છે. ગુલાબસિંહ બધે ગેનીબેન બધે કહેતા હતા ગુલાબસિંહે મને જીતાડી, મને વોટ આપ્યા. તો રેખાબેને કેવા આવું હતું કે ભાઈ આજે મને તમે વોટ આપ્યા હતા. કીધું રાજ, અવાજ આવે છે? હા, બિલકુલ દીક્ષિતભાઈ, બિલકુલ આ ફેક્ટર આખું કામ અલગ ટાઈપનું કર્યું છે. 2024 ની લોકસભાની જે ચૂંટણી હતી ને, 2024 ની લોકસભાની ચૂંટણીમાં આખો ચૌધરી સમાજ એક હતો તો સામે ગેનીબેન ઠાકોર સમાજમાંથી હતા તો ઠાકોર સમાજ પણ ગેનીબેન તરફેણમાં હતો. એટલે હવે વાત રહી છે કે જે તે ટાઈમે લોકસભામાં ઠાકોર સમાજે ચૌધરી સમાજને મત નથી આપ્યા અને એટલે જ ચૌધરી સમાજનો એક પણ મત કદાચ આ વખતે બીજેપીમાં ના પડવું જોઈએ, એના માટે કરીને આ માવજીભાઈ અપક્ષ લડ્યા છે અને આ 100% આ જ ફેક્ટરે કામ કર્યું છે. એક પણ મત બીજેપીનું નહીં મળ્યું હોય ઠાકોર સમાજને અને આને લઈને કદાચ બીજેપી માઇનસમાં દેખાઈ રહ્યું છે. રમેશભાઈ, મારો આ સવાલ કે રેખા ચૌધરી ક્યાં ખોવાઈ ગયા? રેખા ચૌધરી સતત ચર્ચામાં આવતા મુદ્દો પણ અચાનક ખોવાઈ જ ગયા રેખા ચૌધરી. રમેશભાઈ, રેખા ચૌધરી ક્યારેય નેતા હતા જ નહીં. કોઈ પણ વ્યક્તિને પહેલા પણ જુઓ, ચૂંટણી ઇલેક્શન પહેલા રેખા ચૌધરી કોણ છે? હા, એમના હસબન્ડ એ પોતે રાજનીતિમાં સક્રિય છે અને એમના હસબન્ડને ભાઈ શંકરભાઈને સારા સ્વાભાવિક છે કે ભેગા ચાલતા હોય, પરંતુ આ મુદ્દો કામ નહીં કરે. હું સાચો કહું ને દીક્ષિત, જે વિરોધ થવાનો હતો ને એ એનો આંતરિક વિરોધ અત્યારે ચરમ ઉપર ચરુ ઉકળી રહ્યો છે. જો માવજીભાઈને પણ ટિકિટ આપ તો આ જ બીજી સમાજ બધી જ એમ કહેતી હોત કે શંકર ચૌધરીએ માવજીભાઈને ટિકિટ એટલે કે ચૌધરીના ગણીને ટિકિટ આપી અને ઠાકોર સમાજના આટલા વોટ હતા એટલે અમને ટિકિટ ના આપી. એટલે એ સરવાળે આપણે એનું સમીકરણ અહીંયા બેસતું નથી. પણ આ વાત સત્ય કે તમે એક બીજો મુદ્દો ધ્યાનમાં લો, ચૌધરી સમાજની વોટ બેંક ભલે થોડીક ઠાકોરોથી ઓછી છે પરંતુ રાજનીતિમાં પકડ વધુ છે. ઓછામાં ઓછા 50,000 જો ચૌધરી સમાજના વોટ હોય તો તમારે એના 70,000 ગણવાના, કારણ કે બીજા 20,000 એ પોતાની તાકાતથી આગા પાછા કરી શકે છે. ભાઈ, પોતાના ક્યાંક એવા સંકલનો છે. એવું ને એવું રાજપૂત સમાજમાં પણ છે, એમના વોટ 18,000 છે પણ આપણે માની ચાલવાના 30,000, કારણ કે ત્યાં સ્થાનિક બીજી બધી જ્ઞાતિઓ આમના જોડે સંકળાયેલી હોય છે. એટલે ચૌધરી સમાજ અહીંયા ઇમ્પોર્ટેડ થઈ જાય છે. આ મુદ્દા અહીંયા અસર કરે છે. દિલુ, ચૌધરી સમાજનું ફેક્ટર ગેનીબેન દેખાડા પણ રેખાબેન ન દેખાડા.
હા, એટલે રેખાબેન, જેમ કે રમેશભાઈએ વાત કરી, રેખાબેન કોઈ સક્રિય નેતા નતા. રેખાબેન ને કોઈએ બીજેપીમાં જોયા નહીં હોય, અને જ્યારે ટિકિટ આવી ત્યારે બધાએ જોયા હશે કે આ બીજેપીના એમને ઉમેદવાર છે, ટિકિટ બીજેપીના મળ્યા બાદની તો કાર્યકર્તા. નૈતિક ફરજ હતી ને કે હવે હું મારા પાર્ટીના નેતાને જીતાડવા જાઉં. જો ઠાકોરોએ રેખાબેનને ધક્કો માર્યો હોય, શંકરભાઈ દાવો કર્યો સ્ટેજ ઉપરથી કે સૌથી વધુ ઠાકોર સમાજના વોટ રેખાબેનને મળ્યા હતા, તો આજે રેખાબેનની જવાબદારી હતી ને કે ભાઈ હું જાઉં ખોટી વાત છે. હું આવું, હું એ જ ખોટી વાત છે. એ point ઉપર હું શંકરભાઈ બિલકુલ હું ખોટી વાત છે. રમેશભાઈ, હું એ જ પોઈન્ટ ઉપર આવું છું કે જે રેખાબેન વાળી વાતચીત કરીને, તો મેં એ કહું છું કે રેખાબેન કોઈ નેતા નતા. એમ તમે વસ્તુ સમજો કે એમને બીજેપીની કોઈ દાડો કાર્યકર્તા નતા કે પદ ઉપર નતા, કોઈ દી બીજેપીની મિટિંગો એટેન્ડ નહીં કરી, કાંઈ નતું કર્યું. એટલે એમનામાં એક ગુણ નતો નેતા વાળો, અને એમને લાઈને ખાલી ચહેરા તરીકે બેહાડી દેવામાં આવ્યા કે મોદીના નામ ઉપર કોઈ પણ ચહેરો તરી જશે. હા, એમના પતિ છે એમને હિતેશભાઈને જો કદાચ ટિકિટ આપી હોત તો પણ થોડું ઘણું રેખાબેન કરતા સારું પ્રદર્શન કર્યું હોત, પરંતુ કારણ કે સંગઠનમાં એક્ટિવ છે બધું. એટલે હવે રેખાબેન કોઈ નેતા નતા, પ્રોફેસર લાઈન મૂકી દીધા. હવે રેખાબેન આવે ના આવે, રેખાબેન મતલબ કે કોઈ ભજ્યું જ નહીં. કારણ કે ભારતીય જનતા પાર્ટીનું કેવું છે કે જેને પ્રોજેક્ટ કરવાના છે એમને જ પ્રોજેક્ટ કરે. અલ્પેશભાઈને જેટલી ઘડી કરવાના હતા એટલી ઘડી કર્યા, પછી લાજુ કે અલ્પેશભાઈ ચાલતા નહીં, હવે એન ટાઈમે શંકરભાઈ લાવવા પડશે, બાકી તકલીફ થઈ જશે, પછી શંકરભાઈ લાવ્યા. હવે એ જે ફેક્ટરો છે એમાં હવે રેખાબેન નું કોઈ વજૂદ નહીં કે રેખાબેન ત્યાં બીજેપી ને કઈ ફાયદો કરાવી શકે, એવું કોઈ વજૂદ નહીં, ક્યાંય નહીં. બનાસકાંઠા નહીં, ત્યાર તો રેખાબેન હારી ગયા. બાકી તો તમે વિચાર કરો. બિલકુલ. એટલે એ ત્યારે દીક્ષિત એવું હતું કે આ બાજુ ઠાકોર મહિલા છે તો આપણે સામે ચૌધરી મહિલા લાવી દો, પણ એમાંથી જે સમાજવાદ છે વધુ વકરો, અને સમાજવાદ એટલી હદે વકરો કે ઠાકોરો વનવે થઈ ગયા ને ગેનીબેનમાં વોટ પડ્યા, અને એ એટલા કારણે થઈ અને ત્યાં આખું જે સમીકરણ બદલાઈ ગયું. અને એ ગેનીબેનની જે પકડ છે એ પકડ વધુ મજબૂત થઈ. રાજ તમને અવાજ આવે છે? મારે પ્રશ્ન એ પૂછવો છે કે આંકડાઓ અત્યારે શું આવી રહ્યા છે? બંને પક્ષના જે નેતાઓ છે એ બધી જગ્યાએથી આંકડા ભેગા કરી રહ્યા છે, તો તાલુકા વાઇઝ અને જિલ્લા વાઇઝ મતદાન પ્રમાણે શું વોટિંગ પેટર્ન શું કહી રહ્યા છે નેતાઓ તમને? કિશન, રાજમાં નેટવર્ક ઇસ્યુ છે. આવે છે રાજ અવાજ? પણ ઇશ્યુ છે એટલે ચોંટી જાય. જી બિલકુલ રમેશભાઈ, આંકડાઓ પ્રમાણે ગણિત, જો કે તમે કહો છો છેલ્લા સવાલ લઈ લઈએ કિશન આપણે, પણ આંકડા પ્રમાણે જોતા અત્યારે કોનું પલડું ભારે લાગે છે? છેલ્લો સવાલ મારે તમને રમેશભાઈ. મને એટલું ભવિષ્ય ચોક્કસ દેખાય છે કે આંકડાઓ પ્રમાણે જોતા અહીંયા સ્થાનિકોમાં પબ્લિકના કરતા નેતાઓના ભવિષ્ય ધૂંધળા દેખાય છે. દિલો, હાજી ભાઈ. કોનો પલડું ભારે? જો ભાઈ, અત્યારે જ મેં તમને કીધું કે જેમ કે હવે મારે થોડો અભ્યાસ કરવા 1-2 દિવસ ગ્રાઉન્ડ ઉપર જવું પડશે, પણ એટલી વાત ઉપર તો હું ફિક્સ છું, બરોબર, કે વાવની અંદર કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ફાઇટ છે, સુઈગામની અંદર અપક્ષ અને કોંગ્રેસ વચ્ચે ફાઇટ છે, અને ભાભરની અંદર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ફાઇટ છે. એટલે કે ભાભરની અંદર ભાજપ પ્લસ રહેશે, મતલબ કે કેટલું પ્લસ રહેશે પેલી જગ્યાએ, અપક્ષ કેટલું ફાઇટમાં છે, કેટલું કોંગ્રેસ ફાઇટમાં છે, કે ભાજપ તો ત્રીજા નંબરે છે જ એ બે તાલુકાઓની. એટલે હવે થોડું ગ્રાઉન્ડ ઉપર જઈને અભ્યાસ કરીશું ને તો થોડો ટાઈમની અંદર અંદાજ આવી જશે કે કોણ કેટલી માર્જિન કેટલી આજુબાજુ જીતી. પણ થોડું ઘણું પલડું મને કોંગ્રેસનું ભારું લાગતું એવું લાગે છે. રાજ, કનું પલડું ભારે લાગે છે? આખું પલ્લું ભારે જ છે કોંગ્રેસનું, અને ગુલાબસિંહ જીતે છે. કયો મુદ્દો મહત્વનો? ઠાકોર અને ચૌધરી સમાજના ગામડાઓમાં વધુ મતદાન થઈ તેવા અહેવાલ આવી રહ્યા છે. કયા મુદ્દે પ્રચાર અને ત્યારબાદ કયા મુદ્દે વોટિંગ થયું? દીક્ષિત, આપણે ઘણા દિવસથી હું આખું ઇલેક્શન સર્ચ કરું છું, એના ઉપર એનાલિસિસ કરું છું. ઉત્તર ગુજરાતમાં મારા પહેલા પણ શબ્દો હતા અને આજે પણ છે કે અહીંયા જાતિવાદ સિવાય કોઈ મુદ્દો ચાલતો નથી. તમે કોઈ પણ અત્યારે કોઈએ એક બીજી વસ્તુ તમારે આજ નોટ કરવાની છે કે ભાજપના સ્નેહ મિલન ફલાણા સમાજના કે કોંગ્રેસ તરફી ફલાણા સમાજના સ્નેહ મિલન ફલાણા સમાજના, એક સમાજોના સ્નેહ મિલન થયા. એક પણ જાહેર સભા આખા ઇલેક્શનમાં ના ભાજપની, ના કોંગ્રેસની કે ના અપક્ષની થઈ. આ તમે નોટ કરો. એટલે વિચારો કે આ જાતિવાદનો મુદ્દો કેટલો ઘર કરી ગયો છે
કે ઉત્તર ગુજરાતમાં આવા દરેક પક્ષોને પણ સંમેલન સમાજના કરવા પડે છે. એટલે બિલકુલ. મુખ્ય મુદ્દો એ જાતિવાદ ઉપર જ આધારિત આખી ચૂંટણી છે. એટલે મતદાન આજે ઠાકોર અને ચૌધરી સમર્થિત ગામડાઓમાં વધુ મતદાન થયું. રાજભર પર જોડાઈ ગયા છે, આપણે રાજભાઈ પાસે પણ જાશું. આ શું સૂચવે છે રમેશભાઈ? આમાં દીક્ષિત સત્ય એવું છે કે ચૌધરી સમાજના તો પહેલા પણ આમની વોટિંગની ટકાવારી કદાચ કોઈ જગ્યાએ ના થતું હોય ને એટલું વોટિંગ ચૌધરી સમાજનું વર્ષોથી થાય છે. ઠાકોર સમાજનું વોટિંગ વધુ થવાનું કારણ આવું હોય કે જો એ વોટ વધારત હોય તો ઠાકોરોના વોટ ચોક્કસ બીજેપી તરફી એમનો ઝુકાવ હોઈ શકે છે. કારણ કે મારા જાણકારી મુજબ એવું ચોક્કસ હતું કે ભાજપ એવું ઈચ્છતી હતી કે અહીંયા ઇલેક્શનમાં વધુ વોટિંગ ના થાય, પરંતુ જો આ ફેક્ટર જ કામ કરતું હોય તો થોડોક ઠાકોરનો ઝુકાવ આ તરફી રહ્યો હોય. રમેશભાઈ, છેલ્લો વિડીયો અને ભાજપ જે ઈચ્છતી હતી કે કોંગ્રેસ કોઈ ભૂલ કરી બેસે, છેલ્લે થઈ, પણ તમે માનો છો કે ગુલાબસિંહનો એ વિડીયો હાથ મિલાવવા જાય છે, હાથ નથી મિલાવતો, એ ભૂલ થઈ અને ભાજપે મતદાનની છેલ્લી કલાક, કોઈ મોટો ફાયદો નહીં પણ છેલ્લી કલાકોમાં ફાયદો લીધો? ના, આ વિડીયો એકચ્યુઅલી આ સવારમાં આવી ગયો હતો બજારમાં અને એ એક જ વિડીયો થી આપ ભલે કોઈને માનો કે ના માનો, ઠાકોર સમાજમાં આજે વધારે મતદાન થયું ને આ વિડીયોના એક કરંટ થી ભાજપે ક્યાંક આ ભૂલ છે, આ રાજનીતિક પણ આવે, ભલે એમના માહિતી ગમે એમને તે મળી હોય, ક્યાંક ઝૂકવાની જરૂર હતી. મેં એવા પણ વોટ્સઅપ ગ્રુપોમાં આ વિડીયો જોયો છે કે અત્યારથી જ બાપુ એમની ટણી છોડવા તૈયાર નથી, પાછળ એ શું કરશે, આવા મુદ્દાઓ એમની સમાજમાં એમના વોટ્સઅપ ગ્રુપોમાં મેસેજ ચાલતા હતા. ભાજપ જે વેટ કરતું હતું ને ઘણા દિવસથી કે કોંગ્રેસ એક ભૂલ કરે, આ કોંગ્રેસે અત્યારે કોંગ્રેસની ભૂલ એ વિડીયોમાં મને એવું લાગે છે કે 2-5 હજાર વોટ ચોક્કસ આગા પાછા થશે. કિશન, દીક્ષિત, જો ગુલાબસિંહને ખબર છે કે મીડિયા છે, કેમેરા લાગેલા છે, લોકો જોઈ રહ્યા છે, ગેનીબેનને આગળ રાખીને આખી ચૂંટણી ગુલાબસિંહ લડ્યા છે. જ્યાં જાય ત્યાં ગેનીબેનની આબરૂ, ગેનીબેન ને ગેનીબેન. એટલે ઠાકોર સમુદાયના વોટ ગુલાબસિંહને નહીં મળે એ વાત તમે ભૂલી જાઓ. ઠાકોર સમુદાયના 100% વોટ મળશે. પણ આજનો જે વિડીયો છે એ કેટલું નુકસાન કરશે એવું અત્યારે કેવું અઘરું છે દીક્ષિત. એનું કારણ હું કહું કે લોકોએ જે મન બનાવ્યા હશે ને આગલી રાતથી બની ગયા હશે અને એની મતદાન માટેની જે કઈ ગોઠવણ છે દીક્ષિત એ પણ આગલી રાતે થઈ ગઈ હશે. એટલે વિડીયોથી કેટલો ફરક પડશે એ કેવું ઘણું, પણ હા, એ વિડીયોના આધારે આગામી ચૂંટણીઓમાં ગુલાબસિંહને નુકસાન થાય તો નવાય નહીં. પણ આજકાલનો સમય એવો છે કે લોકોને ક્યાં બધું બહુ યાદ રહે છે. સવારે શું ખાધું તું એ બપોરે યાદ નથી, બપોરે શું ખાધું તું એ રાતે યાદ નથી, એટલે લોકો જલ્દી ભૂલી જાય છે. કિશન, આ વાત સાચી, પણ સોશિયલ મીડિયાનો જમાનો છે. દિલુ ચૌધરી પણ જોડાઈ ગયેલા છે. દિલુ, જી રમેશભાઈ, તમે કહી દો, કઈ કહેતા હતા? કિશનની વાત સાચી છે, આમાં ખોટું નથી, પરંતુ જે કાર્યકરોને માંડ ગેનીબેન પોતાના તરફી સમજાવવાનો પ્રયત્ન કરતા હોય, એમના કોંગ્રેસના બધા જ ત્યાં એની મજૂરી એના માટેની રાત દિવસ કરતા હોય ફક્ત એક સમાજ માટે, અને એ સમાજના માંડ સમજતા હોય. તમે વિચારવાની ઇફેક્ટ, અને આ તો જેને ઉડવું તું ને ઢાળ મળ્યો, સમજ્યા ને કે હવે આમે નતું જવું, માંડ આવતા હતા, અને એમાં આ વિડીયો મને એટલા માટે લાગે છે કે આ અસર કરશે અને ચોક્કસ કંઈક એનામાં પરિણામ આગુ પાછું કરી પણ શકે, વોટિંગના ફરક પાડશે. દિલુ, આ વિડીયોને તમે કઈ રીતે જુઓ છો? એક આ વિડીયો સ્ક્રીન પર જે દેખાય છે, હાથ ન મિલાવ્યો, રામ આગેથી કર્યા, ઠાકોરો આગેથી રામ કરશે ગુલાબસિંહને? હવે ભાઈ કેવું છે, જો સોશિયલ મીડિયાનો યુગ છે ને જે વિડીયો બનાવ્યો છે ને વિડીયોની અંદર આમ રામ કરીને નીકળી જાય. અમુક ટાઈમે કેવું હોય, આપણે કોઈ જગ્યાએ જતા હોય, આ તે હોય તો ધ્યાનમાં ના પણ રહ્યું હોય, શું રહ્યું હોય, ગુલાબસિંહનો મતલબ એમનો વિષય છે, પણ આ વિષયને લઈને પરિણામ ઉપર કોઈ અસર નહીં પડે એના, એ વસ્તુમાં હું શ્યોર છું. દિલુ, ઠાકોર અને ચૌધરી ગામડાઓમાં વધુ મતદાન કોને ફાયદો અને કોને નુકસાન કરાવશે?
જો અત્યારે તો જે રીતે લાગી રહ્યું છે એ રીતે જોતા ઠાકોરના ગામોમાં જે મતદાન થયું છે, ઘણા બધા ગામડાઓમાં પૂછ્યું તો ઘણી બધી જગ્યાએ ઠાકોરોમાં બીજેપી 75% ચાલ્યું છે, ઘણી બધી જગ્યાએ ઘણા ગામડાઓમાં બીજેપી કોંગ્રેસ 50% ચાલ્યું છે, ઘણા ગામડાઓમાં મતલબ 40% કોંગ્રેસ 60% બીજેપી એવું બધું, એટલે અલગ અલગ ગામડાઓના અલગ અલગ પ્રકારનું છે. એ રીતે ચૌધરીઓમાં પણ ક્યાંક ને ક્યાંક અમુક જે પટ્ટો છે, ધારો કે સુઈગામ બાજુનો પટ્ટો છે, ત્યાં ચૌધરીયાના જે ગામ છે એ ગામોની અંદર થોડું બીજેપીનું વધારે જોવા મળશે. પછી આ સુઈગામના બાજુના જે ગામડાઓ છે ત્યાં પણ ક્યાંક થોડું દેશી મારવાડી ફેક્ટર લીધે થોડું ડેમેજ થયું છે. જે ધારણા હતી કે ચૌધરી સમાજની અંદરથી 4000 મત યા 5000 મત લઈ જશે બીજેપી, એ ધારણા થોડી બીજેપી એમાં સફળ થતી દેખાઈ રહી છે કે 7 કે 8000 આજુબાજુ કે પહોંચી શકે. તો એ જે ફેક્ટર થયું છે એવું સેમ ઠાકોર સમાજમાં ફેક્ટર થયું. ઠાકોર સમાજમાં જે ધારણા હતી કે ગેનીબેન વોટ લઈ જશે, એના કરતી ક્યાંક ને ક્યાંક ગેનીબેન ગ્રાઉન્ડ ઉપર વોટ વધારે લેતા દેખાઈ રહ્યા છે. એટલે હવે જે વોટ હતા બીજેપીના એ અપક્ષ તરફ ગયા છે, અને અહીંના જે વોટ હતા ગેનીબેનના એ મતલબ જે ભાજપના વોટ હતા એ ગેનીબેન તરફ ગયા છે. એટલે સરવાળે તો સૌથી છેલ્લે તો ભાજપ જ છે. નુકસાન તો ભાજપને જ થયું છે. ભાજપમાંથી કોંગ્રેસમાં ગયા અને ભાજપના હતા એ અપક્ષમાં ગયા. દિલુ, આપણે એ વસ્તુ ના ભૂલવી જોઈએ કે લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન વાવથી માઇનસ નીકળ્યા છે. એટલે ગેનીબેનને પણ ખબર છે કે ભાઈ લોકસભા વખતે હું મારી જ વિધાનસભામાં માઇનસ નીકળી છું. હા, ઠીક છે કે એનાથી ગેનીબેનને એ ખબર પડી ગઈ છે કે ભાઈ આપણે ક્યાં મહેનતની જરૂર છે. જોકે સામે ભાજપે એટલું સ્ટ્રોંગ બન્યું હશે. તમે મારી વાત સાંભળો કિશનભાઈ. લોકસભાની અંદર ગેનીબેન માઇનસ નીકળ્યા 1600 વોટ, અને ગેનીબેન નીકળ્યાનું હું તમને કારણ કહી દઉં. એનું કારણ એ હતું કે અહીંયા ચૌધરી સમુદાયના જે મતદારો છે 50,000 મતદારો, એ બધા બીજેપીની કોર વોટ બેંક છે. આજે પણ તમને કહું, બનાસકાંઠાની અંદર જે ચૌધરી સમાજ છે બીજેપીની કોર વોટ બેંક છે, ને એટલા જ કારણે બીજેપીનું એ બનાસકાંઠામાં અસ્તિત્વ છે. તો જે કોર વોટ બેંક હતી બીજેપીની, એ કોર વોટ બેંક તો માવજીભાઈ લઈ ગયા. માવજીભાઈ કોર વોટ બેંક લઈ ગયા, એટલે સીધી લીટીમાં નુકસાન તો બીજેપીને પડ્યું. હવે જે ઠાકોર સમાજના જે બેલ્ટ હતા, તમે એક વસ્તુ સમજો, હું તમને સમજાવું ગણિત. તો જો સુઈગામ, ત્યારબાદ વાવ અને ભાભર, તો વાવના લગભગ 100 ગામ છે, સુઈગામના 47 ને 60-65 ગામ ભાભરના છે. આ 3 અલગ અલગ તાલુકા છે. હવે બીજેપી ક્યાં લીડ કર્યું હતું? વાવની અંદર જ્યારે બીજેપી લીડ કર્યું ત્યારે બીજેપી લીડ કરતું હતું વાવ અને સુઈગામમાં. આ વખતે વાવ ને સુઈગામની અંદર તમને નવાઈ લાગશે, બીજેપી 3જા નંબરે રહેવાની છે. અને કેમ એ પણ હું તમને કહું. કારણ કે એ જગ્યાએ જે ચૌધરી સમાજના મત હતા એ માવજીભાઈ ખાઈ ગયા. એટલે બીજેપીની જે કોર બેંકર હતા એને માવજીભાઈ ખાઈ ગયા, એટલે અપક્ષ બીજેપી ઉપર હાવી થઈ ગયો. ત્યાં તો બીજું જે છે તો કોંગ્રેસનું જ છે. કેટલા મત બગાડશે માવજીભાઈ માં? બંને રાજકીય પક્ષ ને એવું હતું 30-35 હજાર વોટ બગાડશે. તમારા હિસાબે માવજીભાઈ કેટલા મત લઈ શકે છે અને જીતથી કેટલા દૂર રહી શકે છે માવજીભાઈ? માવજીભાઈ જીતથી વધારે કદાચ દૂર નહીં રહી શકે, પરંતુ માવજીભાઈ લગભગ, મારું એવું અનુમાન છે કે માવજીભાઈ 55-60 હજાર આજુબાજુ વોટ લઈ જવા જોઈએ. મતલબ એટલા વચ્ચે તો એ વોટ લઈ જવા જોઈએ. કારણ કે જે રીતે મતદાનની પેટર્ન થઈ છે, 55-60 હજાર તો જીતના આંકડા છે. માવજીભાઈ જીતી જાય 55-60 હજાર વોટ. રમેશભાઈ, આ તો જીતના આંકડા થઈ ગયા. 55-60 હજાર મતની વાત આવે કદાચ, તમે હાફ પાડી એટલા માટે તમને પૂછું છું. રમેશભાઈ જીતી જાય એવો કેન્ડિડેટ માવજીભાઈ થઈ જાય. કારણ કે ટોટલ વોટિંગના કેટલા પર્સન્ટેજ લઈ જાય છે? જી રમેશભાઈ, વાત સાચી છે દિલુની. આ આંકડાઓ સત્ય છે. માવજીભાઈ ક્યાંક એવું પરિણામ કહેવાય કે ભલે જીતતા નથી વિશ્વાસ હોય, પરંતુ એ કદાચ બીજા નંબર ઉપર રહેવા મારા ગણતરીમાં, મારા પણ આંકડા બેસે છે. એમના જોડે પણ, એમના ટીમ જોડે પણ હું મળ્યો છું, જે સમાજની જે જ્ઞાનમાં. હવે જે સૌથી વધુ વોટ એમની જે કોર હતી એ ચૌધરીઓના તો છે, પરંતુ અહીંયા આપણે એસસી સમાજમાંથી માવજીભાઈ વધુ વોટ લઈ જાય છે. આ સત્ય છે. દેસાઈ સમાજના કોંગ્રેસને નુકસાન મળે છે, દરબાર સમાજના એમને વોટ મળે છે, જે બીજેપીને નુકસાન છે. સરવાળે બંને પક્ષોના 30-30 હજાર કે 35-35 કદાચ તોડશે. મારો ટાર્ગેટ આ છે કે એ 50-60 ના પાકા આંકડાઓ એમના છે. મારા માટે પણ એક થોડીક નવાઈ લગાડે એવો પ્રશ્ન હતો, પરંતુ વાત સાચી છે. એ આંકડાઓ ફેરફાર એટલા માટે તો નક્કી નથી થતું ને દીક્ષિત. તમે જો કે અત્યારે ભાજપ પણ શ્યોર નથી,
કોંગ્રેસ પણ શ્યોર નથી, ભલે કહેતું હોય ગમે એમ. કારણ કે પેલો નુકસાન કેટલું કરશે ને. અઠંગ ખેલાડી છે, અઠંગ ખેલાડી. તમે યાર, આ તો ડાર્ક હોર્સ જેને કહેવાય ને, આ ટાઈપના આવા વ્યક્તિઓ છે જેની નોંધ ઘણા વર્ષોથી રાજકારણમાં લેવાય છે. એટલે ક્યાંક અસર, વાત સાચી છે, આંકડાઓના પરિણામ ક્યાં શું થાય એ ફાઇનલ હજુ સુધી કળાવા દેતા નથી. બિલકુલ. રાજ ગજ્જર જોડાયેલા છે. રાજ, મારો અવાજ આવે છે તમારા સુધી? બિલકુલ, રાજ ચોંટી ગયા છે. દિલ્હુ પણ સવાલ વારંવાર એ થાય કે અલગ અલગ મુદ્દાઓ પર ચૂંટણી લડાઈ. તમે મતદાન મથકે જ્યારે પહોંચ્યા હશો, તમારું વોટિંગ છે કે નહીં મને ખબર નથી, ત્યારે પ્રજાના મગજમાં શું વાત હતી? અલગ અલગ વિડીયો વાયરલ થયા, તમામ પ્રયત્ન થયા, પણ પ્રજાના મગજમાં કયા મુદ્દાને લઈને વોટિંગ કરવાની દિલ્હુ મુદ્દો હતો? જો બધાનો પોતપોતાનો અલગ રીતનો મુદ્દો ચાલતો હતો. ચૌધરી સમાજનો જે મુદ્દો ચાલતો હતો એવો ચાલતો હતો કે આપણે માવજીભાઈને ગમે તેમ કરીને જીતાડવા, પરંતુ જો માવજીભાઈ ન જીતે તો કાંઈ નહીં, પણ ભાજપ તો ના જીતવું જોઈએ, ગુલાબજી જીતી જાય તો ચાલે. તો એ એમની સ્ટ્રેટેજી એ રીતે હતી. અને એમાંથી થોડા ઘણા એવા પણ હતા કે ના ભાઈ ચલો શંકરભાઈ છે તો આયા છે તો એમની સામે શંકરભાઈને વોટ આલવા વાળા પણ ચૌધરી સમાજના લોકો હતા. તો એ જે અલગ એ રીતે ચેપ્ટર ચાલતું હતું, એમ ઠાકોર સમાજમાં એવું ચેપ્ટર ચાલતું હતું કે આપણે સ્વરૂપજીને વોટ આલીએ, સમાજના છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સ્વરૂપજીને હજી નવા તૈયાર કરવાના છે, નવા આગળ વધારવાના છે. સામે જ્ઞાનીબેન મોટો ઓપ્શન છે, સાંસદ છે, કોંગ્રેસની સરકારમાં વાતો તો મુખ્યમંત્રીની થાય છે, પણ મને એમ કે મંત્રી કેબિનેટ જેવું તો પદ મળી જ જાય. એટલે આ બધી જે વાતચીતો હતી, તો નાની પ્રજાને આ બધી વાતો ઇન્ફ્લુઅન્સ કરતી હોય, એમને પેરતી હોય કંઈક ને કંઈક કરવા માટે. એટલે એ પોતાના મનથી વિચારતા હોય અને મતદાર પછી વિચાર્યા પછી જે નિર્ણય લઈ લે, એના પછી તમે એને ગમે એટલું સમજાવો, ગમે એ કરો, એના મતદાર એના નિર્ણયમાં ફેરફાર કરતો નથી. એટલે આવા જે મુદ્દાઓ હતા, પરંતુ સમાજવાદ તો તોય આવી હતો. એટલે ભાભર બાજુ જે વિસ્તાર છે ને, ભાભર તાલુકો, ત્યાં બીજેપી પહેલા નંબરે રહેશે, ત્યાં કોંગ્રેસ બીજા નંબરે રહેશે અને અપક્ષ ત્રીજા નંબરે રહેશે. અને પેલી બંને જગ્યાએ અપક્ષ બીજા નંબરે રહેશે, કોંગ્રેસ પહેલા નંબરે રહેશે અને ભાજપ ત્રીજા નંબરે. એટલે જ તો આપણે કળી નથી શકતા કે હારજીત હશે એ એકદમ ઓછી માર્જિનની હશે, એકદમ ઓછી માર્જિને હારજીત થશે. જે પણ પક્ષ જીતશે એકદમ ઓછી માર્જિન. જે સમીકરણો આ રીતે ચાલ્યા છે એ જોતા ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ઠાકોરોના વોટ એ જ્ઞાનીબેને કીધું હતું એના કરતી પણ થોડાક વધારે ઇન્ફ્લુઅન્સ થયા હોવા જોઈએ કોંગ્રેસ તરફ. તો પછી આ ભાજપ માટે રેડ એલર્ટ છે. રમેશભાઈ, ઠાકોર વાળાનો મુદ્દો ભાજપે ડે 1 થી ચલાવ્યો. તમે જો કોઈ દેખાણું ન દેખાણું, અલ્પેશભાઈ સૌથી પહેલા પહોંચી ગયા હતા લવિંગજી નાખી ટીમ લઈને, અને આપણા સમાજનો દીકરો છે, આપણો ભાઈ છે, આપણો દીકરો છે, આ મુદ્દે પ્રચાર થયો. એ મુદ્દો કેટલો પકડાયો પ્રજામાં? આ મુદ્દો કેટલો પકડાયો ને દીક્ષિત, એના કરતા એક બીજો મુદ્દો હું આપના ધ્યાનમાં આપું કે જે કદાચ ભાજપે કેમ ના કર્યું એનો આપણે સમજવાનું તારીખ કાઢીએ. ઠાકોર સમાજના વોટ કેટલા ત્યાં? 80,000. 80,000 માંથી આજની તારીખે સ્ટ્રોંગ રીતે કહી રહ્યો છું કે 10,000 વોટ એવા છે કે જે ક્યાંક ધંધા રોજગારી માટે બનાસકાંઠા અથવા પોતાના વાવ બાબરના વિસ્તારથી દૂર છે, વતનથી દૂર છે. મારા તાલુકામાં એવા 1,000 વોટ હશે જે ઠાકોર સમાજના છે. તો એમને જે એમના કાર્યકરો દર વખતે જે ભાજપના કમિટેડ જે વર્કરો હતા એ ત્યાંથી અહીંયા લાવતા હતા. ઘણા અમદાવાદમાં રહે છે એ પરિવારો વ્યવસાય માટે, એમને અહીંયા લાવવાનું કેમ કોઈને ના સૂઝ્યું? અમે એક લક્ઝરી નથી આવી, એક કોઈની બહારથી કોઈ ગાડીને એની રીતે કદાચ સક્ષમ હોય અને પોતાના પૈસે ઈચ્છા થઈ આવ્યો હોય ભલે, નહીતર કોઈ લાવવાનો ટ્રાય નથી. બીજી દરેક ચૂંટણીઓમાં આના આપણે ગાડીઓના ધાડે ધાડા જોયા છે, બસો નક્કી થઈ છે, એનું શું કારણ? માણસો આયા છે. હા, એનું હું તમને કઈક કારણ સમજાવું. નેતા ભાજપમાં હવે ઘણા છે. ભાજપનો કમિટેડ કાર્યકર્તા એ ચૌધરી સમાજના જ યુવાનો હતા આ દિવસ સુધી. તમે જો આ સર્ચ કરો કે આ સમાજના યુવાનો, એમના જે કાર્યકર્તાઓ ભાજપમાં હતા, એ પોતાના ઘરનું ડીઝલ પેટ્રોલ બાળી અને આ બધું કામ કરતા હતા. હવે આ પોતે કાર્યકર્તાઓ ત્યાં રહ્યા નથી. ચૌધરી સમાજનો એક પણ વ્યક્તિ કાર્યકર્તામાં નતો ત્યાં, એને હતો તો એને કોઈ જવાબદારી આપવામાં નથી આવી. એટલે એના સિવાયની બીજી કોમ્યુનિટીના ભાજપમાં કાર્યકર્તાઓ તૈયાર જ નથી થયા. તમે સમજો આખી વાત. એમને ચૂંટણી માટે આખા જિલ્લામાંથી દરેક યુવાનો અહીંયા લાવવા પડ્યા. હવે
બહારનો વ્યક્તિ ત્યાં જઈ કાર્યકરના નેતા કે નેતા બની જાય. એ પોતાને પ્રસ્થાપિત થવા ત્યાં ગયો હોય. એટલે આ ટાઈપનું આયોજન ભાજપનું આપણે પહેલા જોઈએ છીએ કે ફિક્સ આયોજન હોય, પણ આ આયોજન કોઈએ કર્યું નથી. હવે એવું તો નક્કી નતું કે ભાઈ એ અહીંયા જયારે એમના ઠાકોરોને અહીંયા લાવો અને એ ભાજપ તરફી તો કોંગ્રેસ તરફી જ કરો, તો વિચારો કે 80% તો તમે છોડો, એને 70 જ ગણતરી રાખો. 70 વોટ જ છે અને જેટલા છે એમાંથી 80% વોટ થશે. 56, 5, 56 થઈને 60,000 નું જ વોટિંગ થાય. એના ઉપર ઠાકોર સમાજનું વોટિંગ ના થાય. આ ભલે આંકડાઓ ગમે એમ મારતા હોય, ભાજપને કુદાકુદ જે કરતા હોય એ કોંગ્રેસ વાળા પણ કરતા હોય. એટલે 55 થી 56,000 નું જો એમનું વોટિંગ થતું હોય, 80% થાય તો પણ બરાબર. તો હવે આપ એમાંથી જ્ઞાનીબેનના સ્વરૂપજીને અથવા ભાજપને જોર મારીને આંકડો તમે માનો કે ચલો 80-70% આપી દીધા આપણે ભાજપને અને 63% કોંગ્રેસને આપ્યા, તો પણ કેટલો આંકડો થાય? બરાબર. 35,000 ઠાકોરના વોટ ભાજપને આઈને ઉભા રહે. ભાઈ ક્યાંથી લાવવાના બીજા વોટ? એટલે આ તમે એનું કાર્ય પણ કરતા નતા. બાકીના જે નાના સમાજો છે, બ્રાહ્મણ છે, પ્રજાપતિ છે, નાઈ સમાજ છે, કુંભાર સમાજ છે, તો આ બધા પણ ભાજપની ક્યોર અને કમિટેડ વોટ બેંક રહી છે. પણ કાર્યકર્તા પોતાનું બગાડી અને દોડવા વાળી આ એક જ કોમ્યુનિટી છે ભાઈ. તમે આખા બનાસકાંઠા જિલ્લામાં સૂકી છો. પોતાની ગાડીનું ડીઝલ બાળીને કયો કાર્યકર્તા આજે દોડતો હતો? આ ચોક્કસ જે થોડા ઘણા 2 કે 10% તો કાર્યકર્તાઓ ઘણા હોય, પણ જે ટોળે ટોળા દર ચૂંટણીઓમાં આપણે જોતા હતા ને, એમાંનો એક પણ માણસ અત્યારે હાજર ના હતો. એટલે એમના તરફી વોટિંગ ઓછું થયું. આ બીજો એક ફટકો ઓછું થશે ને જો, તો આપણે કહીએ ને કે દલિત સમાજમાંથી, તો દલિત સમાજને પણ કોઈ લેવા નથી ગયું ભાઈ. ભાજપે ભૂલી ગયા કે ચલો ભાજપ તો હજુ પહોંચ્યું એમ ના જોડે. કોંગ્રેસ તો નક્કી કરી લીધું કે આ વોટ બેંક અમારી છે, અમારામાંથી ક્યાંય જવાની નથી, એટલે એમને ત્યાં લેવા પણ નથી ગયા. આમાં મેં જોયા છે કિસ્સા. એટલે આમાં એટલા માટે કલ્પના નથી આવતી કે કયો સમાજ કોને નુકસાન કરશે અને કેવા કેવા આમાં આટાપાટા ખેલાતા હોય છે. બિલકુલ. રાજ ગજ્જર જોડાયા કે રાજભાઈ નેટવર્કનો ઇસ્યુ હતો. સ્ક્રીન પર જે વિડીયો દેખાઈ રહ્યો છે, આ વિડીયોથી ગુલાબસિંહને કોંગ્રેસને કેટલી નુકસાની? દિલુએ અને રમેશભાઈએ તો જવાબ આપ્યો. જી દીક્ષિતભાઈ, અત્યાર સુધીનો પાકો આંકડો આવી ગયો છે. 74% જેટલું મતદાન થયું છે બિલકુલ. વાવ વિધાનસભામાં. 74% જેટલું મતદાન થયું છે. આ વિડીયોની વાત કરવામાં આવે તો વિડીયો બપોરે લગભગ બપોરની આજુબાજુનો વિડીયો છે અને એ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ઘણી બધી પોસ્ટો વાયરલ થઈ હતી ઠાકોર સમાજને લઈને, અને ઘણા ગ્રુપોમાં આ પોસ્ટો પણ ફરી રહી છે સોશિયલ મીડિયામાં ના તમામ પ્લેટફોર્મો ઉપર. અને મને પણ લાગે છે કે 100% આ વિડીયોના માધ્યમથી થોડા ઘણા વોટો બદલાઈ શકે છે. કોંગ્રેસના જે કમિટમેન્ટ વોટ હતા એમાંય પણ ભાગ પડી શકે છે. આ વિડીયોને 2 માધ્યમથી જોવામાં આવે છે. પહેલું માધ્યમથી જોવો તો એવું લાગે છે કે કદાચ ગુલાબસિંહનો ભાવાર્થ એવો પણ હોઈ ના શકે, કારણ કે ગુલાબસિંહ આમ ઊંચું જોઈને આવતા હતા અને સીધા આમ 2 હાથ જોડી નાખ્યા હતા. એટલે કદાચ સ્વરૂપજીનો હાથ નીચે હોય તો જોઈ પણ ના શક્યા હોય, એવું પણ બની શકે. પણ ક્યાંક ને ક્યાંક આ વિડીયો હવે વધુ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને ત્યાં મારું એવું માનવું છે કે કદાચ સ્વરૂપજી હાથ લાંબો કર્યો તો ગુલાબસિંહને પણ હાથ મિલાવવો જોઈએ, કારણ કે આ તો ભાઈચારાની ચૂંટણી હોવી જોઈએ. આમાં આ ચૂંટણી તો કાલ જતી રહેવાની છે, ભાઈચારો કાયમ રાખવાનો છે. એટલે ચોક્કસથી આ વિડીયોથી કોંગ્રેસને થોડો ફટકો પડી શકે છે, મારું પોતાનું માનવું છે. દીક્ષિતભાઈ, ખાસ રાજ ચૌધરી અને ઠાકોરના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ મતદાન થયું. માવજીભાઈ ને ચૌધરી સમાજનો કેટલો, એટલે કે એમાં શંકરભાઈએ છેલ્લે ઘડીએ બહુ જોર લગાવ્યું. હાલો અહીં તો ગેનીબેન ને અલ્પેશ ઠાકોર બે હતા, પણ વાય શંકર ચૌધરી બંને હતા. તો માવજીભાઈ માટે કેટલા રાહતના સમાચાર કે ખરાબ સમાચાર? ચૌધરીઓના વોટ વધારે પડ્યા એમાં. માવજીભાઈ સમથિંગ 50,000 થી આજુબાજુના વોટ લઈ જઈ શકે છે. અને ખાસ જો મતની હતી, 30-35,000 મતની ગણતરી હતી. દિલુભાઈ 50,000 કીધા, રમેશભાઈ 50-60,000 કીધા, તમે 50,000 કીધા. તો આ તો જીતનો આંકડો છે માવજીભાઈ. તો પછી ગુલાબસિંહ સ્વરૂપજીની ચર્ચા જ નથી રહેતી. ના, બિલકુલ દાવેદારમાં હોઈ શકે છે, જીતના દાવેદારમાં પણ ટક્કરમાં પણ છે. એવું નથી કોઈ અહીંયા કોઈ સરસાઈથી જીતતું નથી. 3 ઉમેદવારો મેદાનમાં છે. પણ અત્યારે હું પણ તમને કહું છું, માર્જિનથી 24
આજે 74% જેટલું મતદાન થયું છે, પરંતુ આ જે વિડીયો વાયરલ થયો છે એનાથી પણ કોઈ અસર થવાની નથી. ગુલાબસિંહ રાજપૂત અહીંયાથી બાજી મારી શકે છે. આ પહેલા નંબરની વાત છે. તો પછી બીજા નંબરની વાત, બીજા નંબરની વાત એ છે કે માવજીભાઈ ફૂલ કોન્ફિડન્સ સાથે ફૂલ ટક્કરમાં છે. એટલે ભાજપને સ્પષ્ટ કહું છું કે ભાજપને એવું વિચારવું ના જોઈએ કે ભાજપ જીતે છે. રમેશભાઈ એટલે દિલુભાઈ આ બંને હાસ્ય કરો છો, પણ તું કેમ તમારા મગજમાં મોઢામાં હાસ્ય? એટલે તમને ખરેખર એવો માહોલ વાવમાં એવો લાગે છે ગ્રાઉન્ડ ઝીરો પર છે? રાજભાઈની વાત ભાજપ ગળેથી કરતા નથી ખરેખર ઉતરતી. ગુલાબસિંહ અને, માવજીભાઈની competition હતી. રાજભાઈની વાત તો ગળે વાત સાચી છે, ગળે ઉતરી છે એટલે વાત પણ કોઈ ખોવી નહીં, પણ રાજભાઈએ એમ કીધું ને. એને આ પેલા રમેશભાઈ તમે જવાબ આપો. હા, હા, આપણે આ એમની વાત છે ને સાચી છે. ગ્રાઉન્ડ ઉપર આ રિયાલિટી છે, આ હકીકત છે. ભલે એ જીતતા નથી, પણ કહેવાય ને કે બીજા નંબરનું ખાતું સમજી ગયા વાત, એમને પકડીને રાખ્યું છે અત્યારે. એને તમે નાના ખેલાડી ગણી જ ના શકો. માની લો કે અત્યારે સ્વરૂપજી ઠાકોર છેલ્લા 15 દિવસમાં નેતા થયા. ગુલાબસિંહ નેતા હતા, પરંતુ માવજીભાઈ તો 24 કલાક 365 દિવસ નેતા તરીકે ત્યાં ને ત્યાં રહે છે ભાઈ. એમની પકડ આપણે ઢીલી ના ગણી શકીએ. અને ઇતર કોમ્યુનિટીમાં મેં પણ અંદર જોયું છે, ગામડાઓમાં ત્યાં ગયો છું. એમની ટેકનિક, એમની ટીમની જે રમત હતી ને ચૂંટણી લડવાની, એ ગમી છે. આવા વ્યક્તિની આવી ટીમ જો થોડીક એમના જોડે વોટ બેંક હોય અને 1 મહિના અગાઉની તૈયારી હોય ને, તો આ વ્યક્તિ કોઈ પણ જગ્યાએથી બેસી અને ચૂંટણી લડી શકે અને જીતી શકે. અત્યારેના સમીકરણોમાં ભલે થોડાક પાછા પડતા હોય, પરંતુ વોટ ચોક્કસ લઈ જશે ભાઈ. દિલુ, જો માવજીભાઈને ટિકિટ આપી હોત ભાજપે તો શું પરિસ્થિતિ હોત આજે? તો ભાજપ બનવે જીતતું હતું. તો ભાજપ વનવે જીતો, વનવે જીતો. કારણ કે માવજીભાઈ એક જ એવો ચહેરો છે જેની અંદર જો આટલા ટાઈમથી ચૂંટણી ચાલુ છે, ચૌધરી સમાજને સૌથી વધારે વોટ મળવાના છે માવજીભાઈને. એમ છતાં તમે ક્યાંય નહીં એવું સાંભળ્યું હોય, મતલબ ગ્રાઉન્ડ ઉપર કે માવજીભાઈ ચૌધરી સમાજનો ઉમેદવાર છે, ચૌધરી સમાજનો ઉમેદવાર, એવું નહીં સાંભળ્યું. કારણ કે એ માણસને કોઈ દિવસે એને કોમવાદ વાળું રાજકારણ નહીં કરેલું, એટલે ત્યાંની લોકો છે ને એને સારી નજરે જોવે. એટલે સારી પાર્ટીમાંથી ટિકિટ આપે, અપક્ષની અંદરથી જીતવું મુશ્કેલ પડે, કારણ કે વિચારધારાના વોટ ના હોય. જે લાવવાના એ આપણી ઓળખાણ મહેનતે લાવવાના. પક્ષ હોય તો વિચારધારાના વોટ હોય, એમને કોંગ્રેસ હોય શંકરભાઈ તો તો 30 દિલ્હીઓ કહેતા, શંકરભાઈ ખુલીને એવો આરોપ કર્યો કે ભાઈ કેમ ચૌધરી સમાજ સિવાય બાકી કોઈનું સંમેલન માવજીભાઈએ ન કર્યું, સમાજના વોટ તોડવાના હતા, ભાજપ કોંગ્રેસ પાસે પૈસા લઈ જતા, એવો આરોપ શંકરભાઈ છેલ્લે સુધી લગાવ્યો. શંકરભાઈ એવું કીધું કે કોંગ્રેસે બીજા સમાજના સંમેલન કરે, ભાજપે કરે, કેમ માવજીભાઈને ચૌધરી સમાજ સિવાય કોઈ નથી દેખાતું? અરે પણ ચૌધરી સમાજનું માવજીભાઈ સંમેલન કરે તો કોઈ બીજેપી કોઈ ચૌધરી સમાજને ખરીદી લીધેલો છે કે બીજેપી એ જ ખાલી ચૌધરી સમાજનું સંમેલન કરી શકે, કોઈ અપક્ષ વાળો ના કરી શકે, કોંગ્રેસ વાળો ના? એવું થોડું હોય યાર લોકશાહીની અંદર. માવજીભાઈની ઈચ્છા, માવજીભાઈ કેમ લડે? માવજીભાઈને લડવાનો 100% હક આપેલો છે કાયદાની અંદર. હવે માવજીભાઈ લડી અને માવજીભાઈનું પ્રભુત્વ ચૌધરી સમાજનું હોય, ચૌધરી સમાજ એમના જોડે આવતો હોય 30-30 હજાર, તો પછી ચૌધરી સમાજનું જ સંમેલન કરે ને. બીજા સમાજને તો આમ પણ આવતા હતા, જે જગ્યાએ સંમેલન રાખતા હતા ત્યાં જેમને આવું હતું ત્યાં બધું ઓપન હતું. એવું તો કઈ હતું નહીં કે એકલું ચૌધરી સમાજ. શંકરભાઈ સાહેબ જે કહી રહ્યા છે એ એમની રીતે કહી રહ્યા છે કે ભાઈ ભાજપે આમ કર્યું તેમ કર્યું, એટલા માટે કરીને જે ચૌધરી સમાજ છે એને ભાજપ જોડે રહેવું પડે, પાણી આપ્યું, આ આપ્યું, તે આપ્યું, તો એ બરોબર છે. બીજેપી એનું કે, પણ તો પછી કોંગ્રેસે જયારે કાયદો આવ્યો કે ભાઈ વાવે એનું ખેતર અને રે એનું ઘર, તો પછી અમને આજે ખેડૂતોને જમીનો જ કોંગ્રેસ, તો પછી આખી જિંદગી કોંગ્રેસ જોડે રહેવાનું? ચૌધરીઓને એવું કરવાનું કે કોંગ્રેસ જોડે જ રહેવાનું? તો આ બીજેપીએ પાણી આપ્યું, આ આપ્યું, તે આપ્યું, તો પછી એવું લખી લીધેલું કોઈ સ્ટેમ્પ ઉપર કે બીજેપીના મતદારો થઈ ગયા ચૌધરી સમાજ. ચૌધરી સમાજ પણ એનું ભવિષ્ય વિચારે ને. આ વિચાર તો ચૌધરી સમાજ ભેળો થતો હતો ને એમાં ખાલી માવજીભાઈ ચહેરો હતા. માવજીભાઈ કોઈ જે હતા એ જે વેદના હતી, જે લોકો ભેળા થતા હતા એની વેદના. દીક્ષિત, આમાં બહેનું એવું છે દિલુ કે ચૌધરી સમાજે એક મેસેજ આપી દીધો ઉત્તર ગુજરાતમાં કે તમે ખાલી જો વધારે વોટ બેંક કે એ તરફ આકર્ષાવ છો ને અમને ભૂલી જાવ છો તો ખોટું છે. હા, ચૌધરી સમાજનું શું કેવું હતું હું તમને કહું. એમને વાંધો સ્વરૂપજીથી નતો, એમને કોઈથી વાંધો નતો, કોઈ કોમ્યુનિટીથી વાંધો નતો. એમને વાત એ હતી કે જે રેખાબેન લડ્યા તો ટિકિટ યાર શંકરભાઈએ જ લાવી હતી, બરોબર, આખું બનાસકાંઠા જાણે, દુનિયા જાણે.
તો પણ એ લોકોને એવું હતું કે રેખાબેન જે વખતે લડ્યા એ વખતે ચૌધરી સમાજનું કેવું હતું કે આપણી સાથે કોઈ નતું, મતલબ કે કોઈ જ નતું ધારતો કે બે જીતી ગયા કે આપણે રાષ્ટ્રવાદ કર્યો તો એ રાષ્ટ્રવાદ અહીંયા કોમવાદ થઈ ગયો. કારણ કે એનું એક ઉદાહરણ અમુક ચૌધરી સમાજ હોય ને એ કેવું કરતો, ધારો કે કોંગ્રેસમાં ચૌધરી સમાજનો ઉમેદવાર આવે ને તો બધા વોટ ચૌધરી સમાજના કોંગ્રેસના ઉમેદવારને ના મળે, ક્યાંક 10,000 વોટ એવા તૂટી જાય છે રાષ્ટ્રવાદના નામે વોટ કરે કે ભાઈ મોદી બીજેપી રાષ્ટ્રવાદ. તો એ રાષ્ટ્રવાદ જયારે ચૌધરીઓનો ઉભા રહેશે ત્યારે એ રાષ્ટ્રવાદ રહેતો નહીં, ત્યારે ઓનલી ચૌધરી વર્સિસ અધર થઈ જાય. એના કારણે ચૌધરીઓ એવું પકડ્યું કે ભાઈ આ વખતે સ્વરૂપજીને ટિકિટ આપી એનો વાંધો નહીં, પણ જેમને વોટ આપ્યા હતા ગેનીબેનને એ લોકોને ટિકિટ આપી ભાજપે, એટલે સમાજવાદ વાળી વાત આવી. તો એ લોકો વોટ ગેનીબેનને આપે છતાં ભાજપે એમને ટિકિટ આપે તો પછી આપણે ભાજપને શું કરવા વોટ આપવા જોઈએ? એમ નહીં દિલુ, આવું તમારી પાસે રાજ સવાલ એ થાય ને કે લોકસભામાં તો ગેનીબેન ઠાકોર હતા અને ભાજપે લોકસભામાં ચૌધરીને ટિકિટ આપી હોય તો ચૌધરી સમાજની જવાબદારી બને ને કે ભાઈ અમને લોકસભામાં તો ટિકિટ મળી હતી તો વિધાનસભામાં અમારે સાથે રહેવું જોઈએ. કારણ કે ગેનીબેને તો એ મુદ્દે પ્રચાર કર્યો કે ભાઈ મને લોકસભામાં ટિકિટ આપી હતી, હવે સમાજે વિધાનસભામાં સાથે રહેવાનું છે. તો રેખાબેન તો એવું કે પ્રચાર કરવા આ વખતે દેખાણ જ નહીં આખી ચૂંટણીમાં. ચર્ચાનો મુદ્દો તો આ છે કે રેખાબેન તો હારી ગયા એટલે ખોવાઈ ગયા, તો રેખાબેનને કહેવા તો જવું હતું ને, કારણ કે ગેનીબેન કરતા 30,000 મત જ ઓછા મળ્યા, બાકી રેખાબેન ને 2-3 મત મળ્યા છે. ગુલાબસિંહ બધે ગેનીબેન બધે કહેતા હતા ગુલાબસિંહે મને જીતાડી મને વોટ આપ્યા, તો રેખાબેને કેવા આવું હતું કે ભાઈ આજે મને તમે વોટ આપ્યા હતા. કીધું રાજ અવાજ આવે છે? હા બિલકુલ દીક્ષિતભાઈ, બિલકુલ આ ફેક્ટર આખું કામ અલગ ટાઈપનું કર્યું છે. 2024 ની લોકસભાની જે ચૂંટણી હતી ને, 2024 ની લોકસભાની ચૂંટણીમાં આખો ચૌધરી સમાજ એક હતો તો સામે ગેનીબેન ઠાકોર સમાજમાંથી હતા, તો ઠાકોર સમાજ પણ ગેનીબેન તરફેણમાં હતો. એટલે હવે વાત રહી છે કે જે તે ટાઈમે લોકસભામાં ઠાકોર સમાજે ચૌધરી સમાજને મત નથી આપ્યા અને એટલે જ ચૌધરી સમાજનો એક પણ મત કદાચ આ વખતે બીજેપીમાં ના પડવું જોઈએ, એના માટે કરીને આ માવજીભાઈ અપક્ષ લડ્યા છે અને આ 100% આ જ ફેક્ટરે કામ કર્યું છે. એક પણ મત બીજેપીનું નહીં મળ્યું હોય ઠાકોર સમાજને, અને આને લઈને કદાચ બીજેપી માઇનસમાં દેખાઈ રહ્યું છે. રમેશભાઈ, મારો આ સવાલ કે રેખા ચૌધરી ક્યાં ખોવાઈ ગયા? આંકડાઓ મળ્યા છે ક્યાંયથી? મુદ્દો પણ અચાનક ખોવાઈ જ ગયા રેખા ચૌધરી. રમેશભાઈ, રેખા ચૌધરી ક્યાંય નેતા હતા જ નહીં. કોઈ પણ વ્યક્તિને પહેલા પણ જુઓ, ચૂંટણી ઇલેક્શન પહેલા રેખા ચૌધરી કોણ છે? હા, એમના હસબન્ડ એ પોતે રાજનીતિમાં સક્રિય છે અને એમના હસબન્ડને ભાઈ શંકરભાઈને સારા સ્વાભાવિક છે કે ભેગા ચાલતા હોય, પરંતુ આ મુદ્દો કામ નહીં કરે. હું સાચો કહું ને દીક્ષિત, જે વિરોધ થવાનો હતો ને એનો આંતરિક વિરોધ અત્યારે ચરમ ઉપર ચરુ ઉકળી રહ્યો છે. જો માવજીભાઈને પણ ટિકિટ આપ તો આ જ બીજી સમાજ બધી જ એમ કહેતી હોત કે ચૌધરી શંકર ચૌધરીએ માવજીભાઈને ટિકિટ એટલે કે ચૌધરીના ગણીને ટિકિટ આપી અને ઠાકોર સમાજના આટલા વોટ હતા એટલે અમને ટિકિટ ના આપી. એટલે એ સરવાળે આપણે એનું સમીકરણ અહીંયા બેસતું નથી. પણ આ વાત સત્ય કે તમે એક બીજો મુદ્દો ધ્યાનમાં લો, ચૌધરી સમાજની વોટ બેંક ભલે થોડીક ઠાકોરોથી ઓછી છે પરંતુ રાજનીતિમાં પકડ વધુ છે. ઓછામાં ઓછા 50,000 જો ચૌધરી સમાજના વોટ હોય તો તમારે એના 70,000 ગણવાના, કારણ કે બીજા 20,000 એ પોતાની તાકાતથી આગા પાછા કરી શકે છે. ભાઈ, પોતાના ક્યાં એવા સંકલનો છે, એવું ને એવું રાજપૂત સમાજમાં પણ છે. એમના વોટ 18,000 છે પણ આપણે માની ચાલવાના 30,000, કારણ કે ત્યાં સ્થાનિક બીજી બધી જ્ઞાતિઓ આમના જોડે સંકળાયેલી હોય છે, એટલે ચૌધરી સમાજ અહીંયા ઇમ્પોર્ટેડ થઈ જાય છે. આ મુદ્દા અહીંયા અસર કરે છે. દિલુ, દિલુ, ચૌધરી સમાજનું ફેક્ટર ગેનીબેન દેખાડા પણ રેખાબેન ન દેખાડા. હા, એટલે રેખાબેન, જેમ કે રમેશભાઈએ વાત કરી, રેખાબેન કોઈ સક્રિય નેતા નતા. રેખાબેન ને કોઈએ બીજેપીમાં જોયા નહીં હોય અને જ્યારે ટિકિટ આવી ત્યારે બધાએ જોયા હશે કે આ બીજેપીના ઉમેદવાર છે. ટિકિટ મળ્યા બાદની તો નૈતિક ફરજ હતી ને કે હવે હું મારા પાર્ટીના નેતાને જીતાડવા જાઉં. જો ઠાકોરોએ રેખાબેનને ધક્કો માર્યો હોય, શંકરભાઈ દાવો કર્યો સ્ટેજ ઉપરથી કે સૌથી વધુ ઠાકોર સમાજના વોટ રેખાબેનને મળ્યા હતા, તો આજે રેખાબેનની જવાબદારી હતી ને કે ભાઈ હું જાઉં.
હું એ જ point ઉપર હું આવું. બિલકુલ હું રમેશભાઈ હું એ જ પોઈન્ટ ઉપર આવું છું કે જે રેખાબેન વાળી વાતચીત કરી ને તો મેં એ કહું છું કે રેખાબેન કોઈ નેતા નતા એમ તમે વસ્તુ સમજો કે એમને બીજેપી ની કોઈ દાડો કાર્યકર્તા નતા કે પદ ઉપર નતા કોઈ દી બીજેપી ની મિટિંગો એટેન્ડ નહીં કરી કાંઈ નતું કર્યું એટલે એમનામાં એક ગુણ નતો નેતા વાળો અને એમને લાઈને ખાલી ચહેરા તરીકે બેહાડી દેવામાં આવ્યા કે મોદીના નામ ઉપર કોઈ પણ ચહેરો તરી જશે. હા એમના પતિ છે એમને હિતેશભાઈને જો કદાચ ટિકિટ આપી હોત તો પણ થોડું ઘણું રેખાબેન કરતા સારું પ્રદર્શન કર્યું હોત પરંતુ કારણ કે સંગઠનમાં એક્ટિવ છે બધું એટલે હવે રેખાબેન કોઈ નેતા નતા પ્રોફેસર લાઈન મૂકી દીધા. હવે રેખાબેન આવે ના આવે રેખાબેન મતલબ કે કોઈ બધું જ નહીં કારણ કે ભારતીય જનતા પાર્ટીનું કેવું છે કે જેને પ્રોજેક્ટ કરવાના છે એમને જ પ્રોજેક્ટ કરે. અલ્પેશભાઈને જેટલી ઘડી કરવાના હતા એટલી ઘડી કર્યા પછી લાગ્યું કે અલ્પેશભાઈ ચાલતા નહીં હવે એન ટાઈમે શંકરભાઈ લાવવા પડશે બાકી તકલીફ થઈ જશે પછી શંકરભાઈ લાવ્યા. હવે એ જે ફેક્ટરો છે એમાં હવે રેખાબેન નું કોઈ એવું વજૂદ નહીં કે રેખાબેન ત્યાં બીજેપી ને કઈ ફાયદો કરાવી શકે એવું કોઈ વજૂદ નહીં ક્યાંય નહીં બનાસકાંઠા નહીં ત્યાર તો રેખાબેન હારી ગયા બાકી તો તમે વિચાર કરો. બિલકુલ એટલે એ ત્યારે દીક્ષિત એવું હતું કે આ બાજુ ઠાકોર મહિલા છે તો આપણે સામે ચૌધરી મહિલા લાવી દો પણ એમાંથી જે સમાજવાદ છે વધુ વકરો અને સમાજવાદ એટલી હદે વકરો કે ઠાકોરો વનવે થઈ ગયા ને ગેનીબેન માં વોટ પડ્યા અને એ એટલા કારણે થઈ અને ત્યાં આખું જે સમીકરણ બદલાઈ ગયું અને એ ગેનીબેન ની જે પકડ છે એ પકડ વધુ મજબૂત થઈ. રાજ તમને અવાજ આવે છે? મારે પ્રશ્ન એ પૂછવો છે કે આંકડાઓ અત્યારે શું આવી રહ્યા છે? બંને પક્ષના જે નેતાઓ છે એ બધી જગ્યાએથી આંકડા ભેગા કરી રહ્યા છે તો તાલુકા વાઇઝ અને જિલ્લા વાઇઝ મતદાન પ્રમાણે શું વોટિંગ પેટર્ન શું કહી રહ્યા છે નેતાઓ તમને? કિશન રાજમાં નેટવર્ક ઇસ્યુ છે આવે છે રાજ અવાજ? પણ ઇશ્યુ છે એટલે વટી જાય. જી બિલકુલ રમેશભાઈ આંકડાઓ પ્રમાણે ગણિત જો કે તમે કહો છો છેલ્લા સવાલ લઈ લઈએ કિશન આપણે પણ આંકડા પ્રમાણે જોતા અત્યારે કોનું પલડું ભારે લાગે છે? છેલ્લો સવાલ મારે તમને રમેશભાઈ. મને એટલું ભવિષ્ય ચોક્કસ દેખાય છે કે આંકડાઓ પ્રમાણે જોતા અહીંયા સ્થાનિકોમાં પબ્લિકના કરતા નેતાઓના ભવિષ્ય ધૂંધળા દેખાય છે. દિલો હાજીભાઈ કોનો પલડું ભારે? જો ભાઈ અત્યારે જ મેં તમને કીધું કે જેમ કે હવે મારે થોડું અભ્યાસ કરવા 1-2 દિવસ ગ્રાઉન્ડ ઉપર જવું પડશે પણ એટલી વાત ઉપર તો હું ફિક્સ છું બરોબર કે વાવની અંદર કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ફાઇટ છે, સુઈગામની અંદર અપક્ષ અને કોંગ્રેસ વચ્ચે ફાઇટ છે અને ભાભરની અંદર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ફાઇટ છે. એટલે કે ભાભરની અંદર ભાજપ પ્લસ રહેશે મતલબ કે કેટલું પ્લસ રહેશે પેલી જગ્યાએ અપક્ષ કેટલું ફાઇટમાં છે કેટલું કોંગ્રેસ ફાઇટમાં છે કે ભાજપ તો ત્રીજા નંબરે છે એ બે તાલુકાઓની. એટલે હવે થોડું ગ્રાઉન્ડ ઉપર જઈને અભ્યાસ કરીશું ને તો થોડો ટાઈમની અંદર અંદાજ આવી જશે કે કોણ કેટલી માર્જિન કેટલી આજુબાજુ જીતી પણ થોડું ઘણું પલડું મને કોંગ્રેસનું ભારું લાગતું એવું લાગે છે. રાજ કનું પલડું ભારે લાગે છે? આખું પલ્લું ભારે જ છે કોંગ્રેસનું અને ગુલાબસિંહ જીતે છે. બિલકુલ તો આભાર રમેશભાઈ, રાજ, લીલુ અમારી સાથે જોડાવા બદલ. તો હાલ માહોલ પ્રમાણે ગુલાબસિંહનું કિશન થોડું પલડું ભારે લાગે છે તેવી વાત છે પણ આ તો મતદારો છે કિશન 400 ની વાત થતી હતી 240 અટકાવી દીધા અને આમાં પણ કોંગ્રેસની વાત થઈને અટકી જાય તો નવાઈ નહીં કારણ કે 23મીએ ઈવીએમ ખુલશે ત્યારે ખબર પડશે કે આમાં શું થયું છે. તો દીક્ષિત ઠાકોરવાદ ગેનીબેને પકડાવેલો છે. યસ. અને ઈ ઠાકોરવાદ ગેનીબેનને ભારે ન પડે તો કોંગ્રેસનું પલડું ભારે પણ જો એ વાત પકડાશ હશે કે ગેનીબેન પોતે ઠાકોર થઈને જીતી ગયા છે અને સ્વરૂપજીને ઠાકોર થઈને હરાવવા આવ્યા છે તો કોંગ્રેસ અહીંયા હારી જશે. આ બે પ્રશ્ન ઉપર આખી ચૂંટણી છે, બાકી કોઈ મુદ્દા નથી. પણ દીક્ષિત કયા રાજકીય પક્ષને ત્રીજા નંબર ઉપર રહેવું પડે છે ને એનો જવાબ 23મીએ મળશે. કાં તો ભાજપ ને કાં કોંગ્રેસ, આ બે માંથી કોકે તો ત્રીજો નંબર પ્રાપ્ત કરવાનો છે કારણ કે માવજીભાઈ મિડલ માં ગોઠવાઈ ગયા છે, વચ્ચે તો હું જ છું. કિશન મિડલ માંથી પહેલા આવતા વાર ન લાગે એટલે ગુલાબસિંહ સ્વરૂપજી જરાય ઓવર કોન્ફિડન્સમાં ના આવવું જોઈએ કે આ મિડલ માં છે કાલ પહેલા થઈ જાય. અને કિશન
કદાચ ક્યારેક કંઈક આવું થાય ને તો બંને પક્ષોના અભિમાનો થોડા થોડા ઓછા થાય, કારણ કે લોકશાહી માટે વિપક્ષ જરૂરી છે. અને અપક્ષ એટલું જ જરૂરી છે. કે અપક્ષ એટલે શું થયું કિશન ખબર અને છે? દીક્ષિત, આ પ્રજાનો ઉમેદવાર, પ્રજાનો ઉમેદવાર જીતે અપક્ષ- એને અપક્ષ કહેવાય. અપક્ષ, વિપક્ષ અને સત્તા પક્ષ, આ ત્રણેયને જગાડવા માટે જ આપણે ગર્જનાત કરીએ છીએ રોજ, કે આ ત્રણેય માપ મારીએ ને પ્રજાનું કંઈક સાંભળે. બાકી તો અપક્ષ, વિપક્ષ કે સત્તા પક્ષ જીત્યા પછી તો પોતપોતાની મોજમાં. બિલકુલ ક્યાંક ને ક્યાંક સેટ થઈ જતા હોય છે, પરંતુ વાવની ચૂંટણીને લઈને જનતા જનાર્દનનું શું માનવું છે તે તમે કોમેન્ટ બોક્સમાં જણાવો. તમારા અભિપ્રાય શું છે? અમે કાલે તમારા અભિપ્રાયનો વિડીયો પણ બનાવશું. તમે કોમેન્ટ સેક્શનમાં જણાવો કે તમારા કમેન્ટમાં મતે લખજો વાવમાં ખાસ. કોણ જીતે છે તે કોમેન્ટમાં જણાવો. અને ગર્જનાથને આટલો જ પ્રેમ આપતા રહો. અને હજુ પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકોન દબાવી દો, કારણ કે તો જ તમને આવી પોલિટિકલ અપડેટ છે તે મળતી રહેશે. નમસ્કાર.